विवस्वते योगं प्रोक्तवानमव्ययं विवस्वान्मनवे प्राह मनोरिश्वा कवे ब्रवीत। અધ્યાય ચોથાનો પહેલો શ્લોક. આજે આપણે અધ્યાય ચોથો શરૂ કરીએ છીએ. ભગવાને કહ્યું કે આ અવિનાશી યોગ, આ જે અવિનાશી સત્ય, અવિનાશી જે ગીતા છે, ગીતાનું જે જ્ઞાન છે, એ પહેલાં મેં સૂર્યને કહેલું, સૂર્ય ભગવાનને કહેલું, અને સૂર્યએ પોતાના પુત્ર મનુને કહ્યું. મનુએ પોતાના સૂર્ય પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યું. મનુ નામ વૈવસ્વત હતું. 14 મનુઓ છે, 14 નામ છે આપણે ત્યાં. અને એ મનુએ પોતાના પુત્ર ઈશ્વકોને કહ્યું. અને પછી ભગવાન કહે છે એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુ સકાલનેહમતા યોગો નષ્ટ પરમ તપ. હે પરમ તપ, હે અર્જુન, આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો, રાજઋષિઓએ જાણ્યો. પણ ત્યારબાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વીલોકમાં લગભગ લુપ્તપ્રાય થઈ ગયો. લુપ્તપ્રાય એટલે ખલાસ નથી થઈ ગયો, પણ હતો ન હતો એવું થઈ ગયું. જાણે કોઈ પેશન્ટ મરવા પડ્યો હોય, હજી જીવે છે પણ જાણે અધમુવા થઈ ગયા. એટલે ભગવાન અહીંયા બહુ સરસ વાક્ય છે. આપણે ચોથા અધ્યાયની શરૂઆત કરીએ છીએ. ઇન્દુભાઈને ત્યાં આપણે કરેલી શરૂઆત, પણ હવે આપણે નવા લોકો છે અને મોટાભાગના તો ભૂલી જ ગયા છે પાછા. એટલે આ એકડો ઘૂંટવા જેવો છે પાછો. જીવનમાં કોઈ એકડા હોય ને બગડો ઘૂંટવા જેવો હોય તો ગીતાનો છે, વેદોનો છે, ઉપનિષદનો છે. બાકીનું બધું હાથ ખંખેરીને ઊભા થઈ જવા જેવું છે. આખી જિંદગી એવી છે. આ જ વસ્તુ એવી છે કે જન્મો જન્મ આપણી સાથે આવી શકે એમ છે, કારણ કે આ સનાતન છે, એને કોઈ સમયનું બંધન નથી. સત્ય છે, આજે ભગવાને કહ્યું છે, એ સમયની પાર છે. એટલે ભગવાન કહે છે કે ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાનમ અવ્યયમ. આ યોગ મેં પહેલાં જે અવ્યય છે, અવિનાશી છે, એનો નાશ થતો જ નથી. સત્ય હંમેશા છે. કોઈને એમ લાગે હવે સત્ય જ રહ્યું છે, એવું નથી. સત્ય હંમેશા છે જ, પણ આપણી દ્રષ્ટિ નથી પારખવાની, એટલો જ ફેર છે. આ અવિનાશી યોગ મેં પેલા સૂર્યદેવને કહેલો. સૂર્યદેવે પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો, મનુએ ઈશ્વાકોને કહ્યો, અને એ પ્રમાણે આ પરંપરા સકાલને, એ પરંપરાથી આ પ્રાપ્ત યોગને ઘણા રાજર્ષિઓએ જાણ્યો. ઓકે. અને ત્યારબાદ એ ઘણા સમયથી સકાલને હતા યોગો નષ્ટ પરમ તપ. આ યોગ જરા હતો ન હતો, નહીવત, જરા ધૂંધલો, જાણે સાપ ગયા ને લીસોટા રહ્યા. સાબરમતી નદી કેવી અમદાવાદમાં સુકાઈ ગઈ છે. પહેલાં બહુ જોરથી પાણી વહેતું હશે, પણ હવે બહુ પાણી રહ્યું નથી, એના જેવું થયું. એટલે ભગવાને બહુ સરસ વાતો કહી છે અહીંયા ચોથા અધ્યાયની શરૂઆતમાં જ. દર અધ્યાયની શરૂઆતમાં હું કહું છું કે હું તમારામાંનો જ એક છું. હું બહુ વધારે જાણું છું એવું કશું છે નહીં. જે કંઈ હું તમને કહું છું એ મારું પોતાનું નથી. ઓકે. કારણ કે સત્ય કોઈનું નથી, સત્ય તો બધાનું જ છે. ઓકે. એટલે જે કંઈ હું તમને કહું છું એ મારું પોતાનું નથી. મેં ક્યાંક બીજે સાંભળ્યું છે, જાણ્યું છે, વાંચ્યું છે, થોડો આત્મચિંતન કર્યું અને ભગવાને વિચાર મોકલ્યો એ તમને કહું છું. મારો વિચાર કશો નથી. અને હું પણ તમારી જેમ આ જે અધ્યાત્મની જે આપણી યાત્રા છે એમાં સહયાત્રી છું. આપણો આ યાત્રાળુ સંઘ એમાં હું જોડે છું. હું એવું નથી કે હું તમારી બસનો ડ્રાઈવર છું. હું તમારી જોડે જ છું. ઓકે. અને યથાશક્તિ, યથામતી અને યથાભક્તિ તમને કહેવાનો પ્રયત્ન કરું છું. બાકી ગીતા તો કોઈ પણ મનુષ્યની બોલવાની શક્તિ નથી. કોઈ પણ મનુષ્ય તરીકે ગીતા ઉપર બોલી શકે એમ જ નથી. કારણ કે આ તો બહુ અદ્ભુત વસ્તુ ભગવાને કહી છે. એટલે ભગવાન કહે છે કે અવિનાશી સત્ય નથી કે મેં પહેલાં કહેલું તો ઘણાને એમ કે બહુ જૂનું થઈ ગયું સત્ય. હવે બહુ નવું સત્ય છે. ઘણા કે ન્યૂ ટ્રુથ. ઓકે. આવું નવું સત્ય અમે તમને કહીએ છીએ, નવી વાત કહીએ છીએ.
ભગવાન કે જે સત્ય નથી જૂનું, નથી નવું. સત્યને સમય લાગુ નથી પડતો. અને ગીતાનું જે સત્ય છે એ કાયમ છે, સનાતન છે. એનો કોઈ સમયનું બંધન નથી. એને ભૂત, ભવિષ્ય, વર્તમાન એના સમયના ઢાંચામાં એને ઢાળી શકાય તેમ નથી. એટલે ભગવાન કહે છે અવિનાશી સત્ય. અને આ સત્ય મેં પહેલાં સમયની શરૂઆતમાં, એટલે સમયની શરૂઆત એ તો શબ્દનો પ્રયોગ છે કે જ્યારે પણ સત્યને પ્રગટ કરવામાં આવે છે ત્યારે સમય હોતો જ નથી. સત્ય ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે સમય, જે વ્યક્તિને સત્ય મળે છે એ વ્યક્તિ માટે સમય રહેતો નથી. કારણ કે સમયાતીત અવસ્થામાં, ઓનલી ઇન એ ટાઈમલેસ સ્ટેટ ઓફ એક્ઝિસ્ટન્સ ટ્રુથ રિવીલ્સ. સત્યનું પ્રકાશન જ્યારે મનુષ્ય સમયની પાર ચાલી જાય છે, ત્રણે ત્રણ ગુણોની પાર ચાલી જાય છે, સ્થાન અને સમયની મર્યાદાને ઓળંગી જાય છે, વાણીથી પાર ચાલી જાય છે, નિપટ મૌનમાં હોય છે, ત્યારે એને જ્ઞાન લાગે છે. એટલે સત્ય તો નથી નવું, નથી પૂર્વ, એનો નથી જન્મ, એનો નથી મૃત્યુ. ઓકે, એટલે ભગવાને કહ્યું યોગ પ્રોક્ત પુરાતન, અવ્યય છે, અવિનાશી સત્ય છે. ઓકે, એટલે સમયની અંદર જે બને છે એ હંમેશા નવું હોય છે કે જૂનું હોય છે. આપણે સમયની અંદર જન્મ્યા, એકવાર નાના હતા, હવે યુગ પરિવર્તન થાય, બાલ્યાવસ્થામાંથી કુમારાવસ્થા, પૌંગળ અવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, એવું આપણામાં પરિવર્તન થયા કરે અને છેલ્લે આપણે ખલાસ થઈ જઈએ. જે ખુરશી પર તમે બેઠા છો આજથી 500-600 વર્ષ પહેલાં એ ખુરશી કદાચ હશે નહીં. જે બિલ્ડિંગમાં આપણે બેઠા છીએ, આવાને આ સ્વરૂપ કોઈ 5000 વર્ષ પછી આ બિલ્ડિંગ નહીં હોય. ઘણું બધું બદલાઈ ગયું છે. ઓકે, આખી ધરતી રસાળ પણ થઈ ગઈ હશે, ખબર નથી વોટ વિલ હેપન. અત્યારે ધરતીકંપ થાય તો આપણે બધા દટાઈ જઈએ અને 5000 વર્ષ પછી કોઈ શોધે આપણને, આપણા હાડકા મળે કે અહીંયા જે પડ્યો છે એ કદાચ કંઈક બોલતો હશે, આ માઇક જેવું કંઈક લાગે છે, ખબર નથી શું છે, આ સિગરેટ મોટી છે કે આ માઇક છે. એ લોકો તો અનુમાન જ કરે ને પછી તો, આ બધા વાયરો કેમ છે, આ કાળો જ કેમ છે ને આ શું કરે છે, એ વચ્ચે આ કેમ ઊભું છે, અહીંયા અનુમાન કરવું પડે. એટલે બધું બદલાયા કરે છે. સત્ય એવું ને એવું છે. જે સમયની અંદર છે એ પરિવર્તિત છે, જે સમયની બહાર છે એ પરિવર્તિત નથી. That which is in time is changing forever. Every now and then it is changing. પણ જે સમયની બહાર છે, આત્મા, પરમાત્મા અને સત્ય. અને સત્ય શું છે? પરમાત્મા જ સત્ય છે. જગતમાં એક જ વસ્તુ સત્ય છે. નોટ ઇવન સાયન્ટિફિક ટ્રુથ ઇઝ નોટ એબ્સોલ્યુટ ટ્રુથ. વૈજ્ઞાનિક સત્ય પણ એબ્સોલ્યુટ નથી. ઓકે, વિજ્ઞાનમાં આપણે પ્રયોગ કરતા હોય તો આપણે કહેવું પડે કે અધર થિંગ્સ બીઇંગ ઇક્વલ, આવું વસ્તુ થાય. પણ અધર થિંગ્સ બીઇંગ ઇક્વલ બહુ ઓછા રેર સંજોગોમાં હોય છે. થિંગ્સ કીપ ઓન ચેન્જિંગ એન્ડ ચેન્જિંગ એન્ડ ચેન્જિંગ. એટલે ભગવાન કહે છે આ જે સત્ય છે એ તો પરિવર્તિત નથી, એનું કોઈ નવું નથી કે જૂનું નથી, એ હવે કપાઈ ગયું છે કે કટાઈ ગયું છે એવું નથી હોતું. પણ બહુ કાળના પરિણામે, બહુ કાળ ચાલી જાય એના પરિણામે થોડું થોડું વિલીન થાય, પણ સત્ય કોઈ દાડો ખલાસ નથી થતું. ઇટ ઇઝ ઓલવેઝ ધેર ઇન વન ફોર્મ ઓર અધર. પણ આપણી જોવાની દ્રષ્ટિ નથી હોતી. ભગવાને કહે છે કે આ પહેલાં મેં સૂર્યદેવને કહ્યું હતું. સૂર્યદેવ એટલે કે એક જાતનો મેટાફોર છે, એક જાતનું રૂપક છે. જ્યારે પણ કોઈને પણ સત્યનો અનુભવ થાય છે ત્યારે સાથે સાથે થોડો પ્રકાશનો પણ અનુભવ થાય છે. જ્યારે પણ કોઈ ગહન ધ્યાનમાં ઉતરી જાય છે અને ધ્યાન ચોંટી જાય છે અને પરમાત્માનો અનુભવ થાય, સત્યનો અનુભવ થાય, એ પહેલાં થોડો પ્રકાશનો અનુભવ થાય છે, આલોકનો અનુભવ થાય છે. આલોક શબ્દ આપણી ભાષામાં છે. આલોક એટલે ધ્યાનની અવસ્થામાં તમને જે પ્રકાશનો અનુભવ થયો એનું નામ છે આલોક. એ નથી દિવસ જેવો, નથી રાત્રિ જેવો, પણ આપણે સાંજે સંધ્યા ગાળે કેવો હોય ટ્વાઇલાઇટ જેવો, થોડો ઓછો થોડો વધારે એકદમ મન એવો પ્રકાશ હોય છે. એટલે એ આલોકનો અનુભવ જ્યારે પણ સત્યનો અનુભવ થાય છે, આધ્યાત્મિક ઊંચાઈની અંદર, આધ્યાત્મિક ઊંડાણની અંદર, જ્યારે કોઈ પણ યોગીને સત્યનો અનુભવ થાય છે, સુનિશ્ચિત અનુભવ થાય છે, ત્યારે થોડો પ્રકાશનો પણ અનુભવ થાય, કારણ કે પોતે રહેતા નથી. ઓલ ઓફ એ સડન યુ સી કાઇન્ડ ઓફ લાઇટ. એટલે જ્યારે ભગવાને પોતાનું વિશ્વરૂપ દર્શન અર્જુનને બતાવ્યું ત્યારે અર્જુને શું કહ્યું
કરોડો સૂર્યો જાણે સામટા ઉગ્યા હોય એવું મને લાગે છે. મારી આંખ જોઈ પણ નથી શકતી, મારી આંખો મારે બંધ કરવી પડે છે. જ્યારે મોહમ્મદને અનુભવ થયો ત્યારે એમનું શું નામ આપ્યું? ઇલ્હામ. ઇલ્હામ એટલે પ્રકાશ, પ્રકાશનો અનુભવ. એવી રીતે જીસસ પણ કહે, આઈ એમ ધ લાઇટ, આઈ એમ ધ વે. હું પ્રકાશ છું, કારણ કે પ્રકાશ સ્વરૂપ થઈ ગયા છે વ્યક્તિ. એવી વ્યક્તિની આજુબાજુ એમના ચહેરામાં પણ એક જાતનો પ્રકાશ નીકળતો હોય છે. જે વ્યક્તિ આત્મામાં પ્રવેશ કરે છે, જેણે સત્યને પામ્યો છે, એ ભલે વૃદ્ધ વ્યક્તિ હોય, બહુ ઉંમર જર્જરિત થઈ ગઈ હોય, તો પણ એમની આંખોમાંથી એકદમ તેજસ્વીતા છૂટતી હોય છે. તમે બુદ્ધનો પિક્ચર જેવું હોય, એક નાના બાળક જેવું ફ્રેશનેસ. તમને આપણો ચહેરો કેવો એકદમ સ્ટ્રેસફુલ છે. સવારે ઉઠતામાં જ એલાર્મ પહેલાં આપણે તો એલાર્મને જ ગાળવા આપીએ છીએ. આ ક્યાં વાગ્યું? આપણે કોઈ દાડો પ્રાતઃ સ્મરામી રઘુનાથ મુખારવિંદ, કે આપણે કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી, એનો આપણને વિચાર આવતો નથી. બોલીએ છીએ ભાઈ, પણ સવારે ઉઠીને મનમાં શું વિચાર આવે કે આ મોકાણું ક્યાંથી ચાલુ થઈ, પાછી શાંતિથી ઊંઘતો હતો. તો ભગવાન કહે છે કે આ એક પ્રકાશનો અનુભવ છે. જીસસ પણ કહ્યું, આઈ એમ ધ લાઇટ, આઈ એમ ધ વે. ઘણા લોકોને જ્યારે આત્મજ્ઞાન થયું ત્યારે એમ કે જાણે એક સામતા હજારો કમળ સામતા ખીલી ગયા, એવું મને મારા મસ્તિષ્કમાં સહસ્ત્રારમાં એવો અનુભવ, અથવા તો કરોડો સૂર્ય સામટા ખીલી ગયા એવો મોટો પ્રકાશનો અનુભવ. એટલે સૂર્યદેવ એવું કહ્યું ભગવાને, કે સૂર્યદેવને કહ્યું હતું, એટલે મીન્સ જ્યારે જ્યારે પણ સત્યની ઘટના બને છે, જ્યારે જ્યારે પણ સત્યનો કોઈને પણ યોગીને કે કોઈને પણ અનુભવ થાય છે, ત્યારે થોડી પ્રકાશની ઘટના બનતી હોય છે. એટલે ભગવાને એવો મેટાફોર આપ્યો કે સૂર્યદેવને કહ્યું. અહીંયા કોઈ એવું નથી કે સૂર્યદેવ નામની વ્યક્તિ હતી. હશે, આપણા દેવો છે, સૂર્યદેવ પણ છે, એમને પણ કહ્યું હશે, પણ મોટે ભાગે ભગવાનનો મિનિંગ આવો હોવો જોઈએ કે જ્યારે આપણે પોતે વ્યક્તિ તરીકે ખલાસ થઈ જઈએ, એટલે આપણો અહંકાર, હું બહુ મોટો માણસ છું, બધાએ મને પૂછીને જ કામ કરવું જોઈએ, પોતાનો અહંકાર જાણે નિર્મૂલ્ય થઈ જાય, શૂન્ય થઈ જાય, ત્યારે પરમાત્મા આપણામાં પ્રવેશ કરે છે. ત્યાં સુધી પરમાત્મા પ્રવેશ કરી શકતો. જ્યાં સુધી સૂક્ષ્મ અહંકાર બાકી છે, ત્યાં સુધી પરમાત્મા આપણામાં પ્રવેશ કરવા માંગતા હોય તો પણ કરી શકતા નથી, કારણ કે આપણે જ દરવાજા બંધ કરીને બેઠા છે. હમણાં ભગવાન આવી જાય. એક રશિયામાં કથા છે, તોલ્સ્ટોય લખી છે, કઠિયારો 90 વર્ષની ઉંમર હતી, રોજ જંગલમાં લાકડા કાપવા જાય, રશિયાની ઠંડીમાં લાકડા લઈને ગામમાં આવે, એ લાકડા વેચે, એવું કરતાં કરતાં આખી જિંદગી કાઢે. હવે 90 વર્ષની ઉંમર હતી, પછી કઠિયારો એટલે બહુ લાકડા કાપેલા, નીચે ભારો મૂકેલો, પણ થાકી ગયો. તો એને એવું વિચાર કર્યો કે આવી જિંદગીનો શું કામ છે, મોત પણ જલ્દી આવતી નથી, ભગવાન હવે મને ઉઠાવી. તો ભગવાન આમ તો આવતા નથી, પણ એ દાડે આવ્યા તો કેવો કે ઉઠાવવા આવી ગયો છું, કે ના ના, એ તો મેં તમને એટલે બોલાવ્યા, જરા આજે લાકડાનો ભારો છે ને, જરા મારા માથા પર મૂકી આપો, એટલે જ બોલાવ્યા. હું મારે કે આવું નથી. ભગવાન હમણાં સાક્ષાત આવી જાય એમ કે ચાલો લઈ જવું છું વૈકુંઠ. આપણે શું કહીએ, કાલે જરા હમણાં છે ને તે મંથ એન્ડ ક્લોઝિંગ ચાલે છે, જેના જોબ પર પતાવીને આવશે. હમણાં આવતા મહિને છોકરીનું લગ્ન લીધું છે, એટલું એ પતાવીને પછી આવજો. હમણાં મારે મકાનનું ક્લોઝિંગ ડીલ ચાલે છે, એ ક્લોઝિંગ પતી જાય ને પછી હું આવું છું. હમણાં ખેતરમાં બિયારણ નાખ્યું છે, જરા પાક બાક થઈ જાય. હમણાં નવું મારું લગ્ન થયું છે, જરા સંસાર તો જોવા દો મને, એ પતી જાય પછી આવજો. We will, even if Krishna himself reappears, we will say, tell him this thing. આપણે ટાળીએ છીએ, એટલે ભગવાનને આપણે ભાઈ તમે આવજો, પણ એકદમ આવજો પણ ના આવતા. ઘણાને ઘરે આવજો ને, ઘેર આવજો, મળવા આવજો, પણ આવતા કાગળ લગે કે આવું છું, તો કે હા, હવે આપણે કરીશું માત્ર આ ક્યાં મહેમાનની ઉપાધિ આપણે. This is how it happens. એકવાર ધ્રુવ, પુરાણોમાં વાર્તા આવે છે કે ધ્રુવને એક કથા છે, થઈ હશે કે નહીં આપણે ખબર નથી, પણ કથાનો બોધ લેવા જેવો છે કે ધ્રુવને ભગવાન પ્રસન્ન થયા કે ચાલ તને લેવા આવ્યો છે પુષ્પક વિમાનમાં તારી જોડે. તો ધ્રુવ બહુ સારો રાજા હતો,
એટલે કે મારી પ્રજાને પણ જોડે લઈ લઈએ. હું એકલો આવું સારું નહીં. મારી રાજા તરીકેને ફરજ છે મારી કે મારું કલ્યાણ થતું હોય તો પ્રજાનું પણ જોડે કલ્યાણ કરો, મારી પ્રજાને પણ. તો ભગવાન કહે છે કે હું તને 1 મહિનાની મુદત આપું છું અને બધી પ્રજામાં જેને પૂછી જો, જેને આવું હોય 1 મહિના પછી અહીંયા હાજર રહે, આપણે બધાને લઈને જઈશું, મને કશો વાંધો નથી. ધ્રુવે બધાને કેણ મોકલ્યું કે એક જણને બોલવા ફાર્મરને ગયો તો કે હજુ તો હમણાં બી નાખ્યા નહીં કરે, ઊભો તો 6 મહિના પછી પાક જામે વેચું, પછી એક પૂછવાના પૈસા બધા મારા ફેમિલી પછી હું આવીશ. એક જણા કે મારું હમણાં લગ્ન થયું છે, એક જણા કે મારે હમણાં આમ છે, મારે હમણાં આમ છે. આખા ગામમાંથી પણ બધા હા ભાઈ મારે ભગવાનને તો મેળવવા જ છે, વૈકુંઠમાં તો આવું જ છે, પણ ઇમિજિએટલી કોઈ આવવા તૈયાર નથી. પછી કોઈ આવવા તૈયાર નથી તો પ્રાણીઓને પૂછવા મળ્યું ધ્રુવ કે તમે ગાય આવવા તૈયાર છે કે ગાય કે હમણાં નવું ઘાસ ઉગ્યું છે ગામડામાં, એ નવું કોરું ઘાસ ખાવાની બહુ મજા આવે છે, હમણાં આવતા. એક ભૂંડણ હતી એના 7 બચ્ચા જોડે કે તારે આવું છે? ભૂંડણ કે હું આવું, અમે એ બધું કંટાળી ગઈ છે, બધું બહુ ગમે તેવું બધું ખાવું પડે છે. તો કે સારું તારે. તો પછી આવ્યો પ્લેન, તો પ્લેનમાં ઉપર ધ્રુવ જોડે પાછળ ભૂંડણ પણ ચડી 7 બચ્ચા સાથે. પછી ભૂંડણ છેલ્લા પગથિયે ચડીને પાછી અટકી ગઈ. કે કેમ અટકી ગઈ? તો કે ત્યાં સ્વર્ગની અંદર મનુષ્યની વિષ્ઠા ખાવા મળશે. તો પેલો ધ્રુવ કે એ બધી વાત જ શું કરે, સ્વર્ગની અંદર તારે બધું ખાવું નહીં પડે, એ બધી ગંદકી તારે નહીં ખાવી પડે. એની તો કઈ ક્યાં વાત કરે, સ્વર્ગમાં તો બહુ મજા આવશે, તને બહુ સારી વસ્તુ તને મળશે. તો કે એ મનુષ્યની વિષ્ઠાનો જે ટેસ્ટ છે ને એના જેવું કે નહીં, એ ઉતરી પડી. એના બચ્ચા પણ ઉતરી પડે, કારણ કે માયા જે છે ને આપણને અહીંયા પકડી રાખે છે. એવું ના માનતા કે આપણે પણ પ્લેનમાંથી ઉતરી ના પડ્યા હતા, આપણે પણ ઉતરી પડ્યા હતા, કારણ કે આપણી પણ માયા છે ને. હમણાં મોર્ગેજ ચાલે છે, મકાનનું ચાલે છે, આ ચાલે છે, આ ચાલે છે, તે ચાલે છે. હજી છોકરા મોટા નથી થયા, એનું લગ્ન થવાનું, છોકરા ત્યાં છોકરા ફલાણું છે, નીકળું છે. કાલે આવતીકાલે રૂફ રિપેર માટે આવવાનો છે માણસ, આપણે પણ ચડીને પાછા ઉતરી. એવું નહીં કે ભૂંડળો ઉતરી. કહેવાનો તાત્પર્ય એ કે ભગવાન તો આવવા તૈયાર છે. જો આપણે અહંકાર આપણું ઓગળી નાખીએ તો તત્કાળ 1 સેકન્ડની પણ વાર નથી. ઇટ ઇઝ ઓટોમેટિકલી સેટ. એઝ સુન એઝ આપણો અહંકાર 0 થઈ જાય, શૂન્ય થઈ જાય અને આપણે પ્રકૃતિમાં જો ભળી જઈએ, સમષ્ટિમાં ભળી જઈએ, તો પરમાત્મા તરત જ એનો અવતરણ આપણામાં થાય છે. સત્યનો અવતરણ આપણામાં તરત જ થાય છે. એટલે આ વસ્તુ પણ સમજવા જેવી છે. અને એક વસ્તુ બીજી સમજવા જેવી છે કે કૃષ્ણ જ્યારે પણ અહીંયા અર્જુનને વાત કરે છે આખી ગીતામાં, ત્યારે ઘણીવાર કૃષ્ણ જે છે તે એકદમ સનાતન સત્ય કહે છે. સનાતન એટલે ટાઈમલેસ. સનાતનનો અર્થ શું છે? ટાઈમલેસ, ધેટ વિચ ઇઝ બિયોન્ડ ટાઈમ. એને સમયનું કોઈ બંધન નથી. ઇટ્સ અ ટાઈમલેસ ટ્રુથ. અને ઘણીવાર કૃષ્ણ છે તે એમને નીચે ઉતરવું પડે છે, કારણ કે અર્જુન સમજે નહીં, એટલે પછી અર્જુનને એના મિત્ર તરીકે, અર્જુનના સારથી તરીકે વાત કરવી પડે. ઘણીવાર આપણે કરું, આપણે નાના છોકરા જોડે વાત કરતા હોય તો કે કોઈ વાર એકદમ ભારે અવાજમાં એને સારી સલાહ આપીએ કે એવું ના થાય બેટા, આવું ના થાય. ને કોઈ વાર એની જોડે આપણે લખોટી પણ રમવા માંડીએ, ભમેડા રમવા માંડીએ, એની જોડે ક્રિકેટ રમવા માંડીએ, બેઝબોલ. જ્યારે આપણે એની જોડે રમવા માંડીએ ત્યારે આપણે એના મિત્ર તરીકે, પણ જ્યારે સારી વાત કરીએ ત્યારે એના પિતા તરીકે હિતે છે. એવી રીતે કૃષ્ણ પણ અહીંયા જ્યારે ગીતાની અંદર સનાતન સત્ય કહે છે ત્યારે પરમાત્મા તરીકે વાત કરે છે. અને જ્યારે નાની નાની વાત કરે છે, એ અર્જુન, એ પરમ તપ, તું આટલો કેમ મૂંઝાઈ ગયો છે, તું રડીશ નહીં, તારે એના મિત્ર તરીકે, એના સારથી તરીકે વાત કરે છે. જ્યારે સત્ય કહે છે ભગવાન, ત્યારે ભગવાન સમયની બહાર જઈને વાત કરે છે, સમયની પાર જઈને વાત કરે. એટલે બે તરહની વાતો છે. અમુક વાતો કૃષ્ણ એવી કહે કે સમયની પારની વાતો કહે છે, અમુક વાતો એવી કહે છે કે અર્જુનના લેવલ પર આવીને સમયના અંદરની વાત કરે છે. There are things he talks which are beyond time, and there are things which are within ordinary measurement of time. Whatever is in the human life, એ પણ ભગવાન વાત કરે છે. પણ ભગવાનની મજબૂરી છે, એવું કરવું પડે છે. ઊંચા જવું પડે, નીચા જવું પડે, કારણ કે લોકો સમજી શકતા નથી. ઘણીવાર રમેશભાઈ ઓઝાને કે મોરારી બાબુને કથામાં થોડા જોક્સ કહેવા પડે, કારણ કે જાણે લોકો પાછા ત્રાસી ગયા હશે બેસી
એટલે લોકોનો ઇન્ટરેસ્ટ જાણે. જોક્સ કહેવાની જરૂર નથી. શ્રીમદ ભાગવત તમે વાંચો તેમાં ક્યાંય જોક્સ નથી લખ્યા. તુલસીકૃત રામાયણમાં જોક્સ લખ્યા છે? નથી લખ્યા. પણ એમને કહેવું પડે છે, કારણ કે લોકોનું લેવલ એવું છે. હા, એક તો બેસવાની આદત નથી. જીવ મન ચંચળ એટલું છે મન કે વારંવાર ઉઠવાનું મન થયા કરે. એટલે ભગવાન અહીંયા કૃષ્ણને પણ એકદમ સનાતન સત્ય કહેવા પડે છે. અને સનાતન સત્ય કહેવા પછી નીચે પણ આવવું પડે છે. ઘણીવાર સમયની પારની વાતો કરે છે. જ્યારે ભગવાન કહે છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ ભજ, ત્યારે ભગવાન એકદમ ઉચ્ચ કક્ષાની સમયની પારની વાત કરે છે. પણ જ્યારે ભગવાન અર્જુનને કીધું રડેશ શા માટે, ઊભો થાને લડવા માંડ, ત્યારે ભગવાન સમયની અંદર આવીને અર્જુન જોડે વાત કરે છે. આ બે તળની વાત છે આખી ગીતામાં. એવી રીતે પણ બુદ્ધના વચન પણ એવા જ છે. ઘણીવાર બુદ્ધ સાધુ આનંદ જોડે વાત કરે તો એકદમ અત્યંત સનાતન સત્યની વાત કરે. પછી કોઈક વાર જરા ઓર્ડિનરી લેવલ પર આવીને વાત કરવી પડે. કૃષ્ણમૂર્તિને પણ એવું કરવું પડે. ભલા મહાવીરને પણ એવું કરવું પડે. અનેક જે સત્યને જેણે અનુભવ કર્યો છે એને આપણે કરુણા ખાતર એને નીચે આવવું પડે છે. એવી રીતે કૃષ્ણને પણ અહીંયા નીચે આવવું પડે છે. ઘણીવાર સમયના પારની વાત ભગવાન કરે છે, ઘણીવાર સમયની અંદર આવીને ભગવાન વાત કરે છે. અર્જુનને મનુષ્ય તરીકે સમજ પડે, અને ઘણીવાર ભગવાન એકદમ પરમ વાત કહે છે ગીતાની અંદર. ત્રૈગુણીય વિષયા વેદા નિસ્ત્રૈગુણીય ભવાર્જુન, એવી બધી વાતો જ્યારે ભગવાન કરે છે ત્યારે અદ્ભુત, કોઈ આલોકની નહીં પરલોકની વાતો કરે છે. સમયના પારના સત્યોની વાત કરે છે. ઓકે, એટલે આ પણ સમજવાની છે. અને બીજી એક વાત છે કે સત્ય જે છે તે અલગ નથી હોતું. સત્ય અને પરમાત્મા તો એક જ છે. એકો સત્ય બહુધા વિપ્રેણ વદંતિ. સત્ય તો એક જ છે. બ્રાહ્મણો કે વિદ્વાન માણસો એને અનેક રીતે કહે છે. સત્ય એક જ છે, પણ વેદોમાં એ સત્યને કહેવું પડે જુદી રીતે. ગીતામાં એ સત્યને જુદી રીતે, રામાયણમાં કહ્યું એ જુદી રીતે, ઉપનિષદમાં જુદી રીતે કહ્યું, કબીરે એને જુદી રીતે કહ્યું, બુદ્ધએ જુદી રીતે કહ્યું, મહાવીર એને જુદી રીતે. બોલનારા બદલાઈ જાય છે, સાંભળનારા બદલાઈ જાય છે, બોલવાની ભાષા બદલાઈ જાય છે. જો કૃષ્ણ સંસ્કૃતમાં કહે છે, બુદ્ધ પાલીમાં બોલ્યા, મહાવીર અર્ધમાગધીમાં, તુલસીદાસજી એમણે એ જમાનામાં જે હિન્દી પ્રચલિત હતી એમાં એમણે લખ્યું. ભાષા પણ બદલાઈ જાય છે. આપણે અત્યારે ગુજરાતીમાં વાત કરીએ છીએ, હું સનાતનમાં બોલું તો હિન્દીમાં વાત કરું છું. ભાષા બદલાઈ જાય છે, બોલનારા બદલાઈ જાય છે, સાંભળનારા બદલાઈ જાય છે, યુગ બદલાઈ જાય છે, યુગની માન્યતાઓ બદલાઈ જાય છે. આજથી 50 વર્ષ પહેલાં જો અહીં કોઈ બેઠા હોત તો એની માન્યતાઓ જુદી હોય. આપણે અહીંયા 50 વર્ષ પછી બેઠા છે અહીંયા, તો આપણે ઘણું બધું સ્વીકાર કરી લીધું છે. એ જમાના 50 વર્ષ પહેલાં બધું સ્વીકાર્ય નહોતું. એ જમાનામાં તો કેટલી બધી માન્યતા હતી, રિજિડલી લોકો ફોલો કરતા હતા, અને ધેટ વોઝ અ નોર્મ. પણ અત્યારે આપણી માન્યતાઓ જુદી છે. પણ આટલું બધું બદલાય છે, પણ સત્ય બદલાતું નથી, પણ બદલાયેલું લાગે છે. સત્ય બદલાઈ ગયેલું એવું લાગે છે. તમે બુદ્ધ શાસ્ત્ર વાંચો, જૈન શાસ્ત્ર વાંચો, એ જ સત્યને જુદી જુદી રીતે કહ્યું છે, એટલે આપણને એમ લાગે કે આ જુદું છે. પણ તમે એનો તપાસ કરો, એનો દોરો તાણાવાળા તપાસ કરો, તો સત્ય તો એનું એ જ છે. આખી ગીતા માટે ભગવાન 700 શ્લોક બોલ્યા છે, પણ અનેક જગ્યાએ વારંવાર જુદી રીતે એમણે કહ્યું છે. કારણ કે અર્જુને જુદી રીતે સવાલ પૂછ્યો, તો એને જ વસ્તુ આપણે ભગવાન જુદી રીતે કહે છે. કોઈ છોકરો કે છોકરી માનતા ના હોય તો આપણે દરેક રીતે સમજાય ને, આમથી સમજાય ને આમથી સમજાવીએ, અને આપણું ના માનીએ એટલે કે જરા કાકાને બોલે કે ભાઈ એને સમજાવો. કાકા શું સમજાવે? એ જ વસ્તુ સમજાવે છે કે જે મા બાપ સમજાવે છે, પણ કાકા જરા જુદી રીતે સમજાવે. કાકાથી મારે કે એના ફ્રેન્ડને બોલાવો, એનો ફ્રેન્ડ સમજાવશે તો માનશે. ફ્રેન્ડ પણ એ જ કહે છે, પણ એનું કહેવાની સ્ટાઇલ, કહેવાનો લહેજો, કહેવાનો અંદાજ, કહેવાની શૈલી, એ બધું એનું બદલાઈ જાય છે. પણ કહેવાનું તો વસ્તુ એક જ છે. કૃષ્ણ કહે છે કે એ સત્ય તો અવિનાશી છે. એ સત્ય જે છે એવું ને એવું જ છે. એમાં કોઈ બદલાવ નથી. ખાલી બોલનારા બદલાઈ ગયા, સાંભળનારા બદલાઈ ગયા, યુગ બદલાઈ ગયો, ભાષા બદલાઈ ગઈ, પરંતુ
આ બધી બદલાહટની અંદર પણ સત્ય જે છે એ લોકોનું અલગ નથી. ઘણીવાર એમ લાગે કે બુદ્ધે જે કહ્યું હતું એનાથી શંકરાચાર્યએ વિરુદ્ધ કહ્યું, ના, વિરુદ્ધ નથી કહ્યું. બુદ્ધ આવે આપણે જેવું કે બધું બ્રાહ્મણત્વ સડી ગયેલું, ચીલાચાલુ બધા બ્રાહ્મણો બધા ચીલાચાલુ થઈ ગયા હતા, વેદોનું સત્ય ઓગળી ગયેલું. તો બુદ્ધ આવીને એમાં જીર્ણોદ્ધાર કર્યો અને પોતાની રીતે એને જ વેદોનું સત્ય, ઉપનિષદનું સત્ય પોતાની રીતે. શંકરાચાર્ય આવે ત્યારે એમ કે આ બુદ્ધિઝમ હવે સડી ગયું છે એવું થાય ને, પછી બધી ગટરમાં ગંદકી બેસી જાય. શંકરાચાર્યએ ફેરફાર કરી કાઢ્યા અને એ ગટરને સાફ કરી કાઢી અને શુદ્ધ કરી કાઢી. પણ શંકરાચાર્યનું સત્ય અને બુદ્ધના સત્યમાં કોઈ ફેર નથી. શંકરાચાર્ય પણ તમને શૂન્ય થવાની વાત કરે, ઈચ્છા રહિત થવાની વાત કરે. બુદ્ધ પણ એમ કે ડિઝાયર ઇઝ ધ કોઝ ઓફ રિબર્થ. તમે ઈચ્છાથી મુક્ત નહીં થાવ, મનથી મુક્ત નહીં થાવ તો સંસારના ચક્રમાંથી તમે દૂર નહીં થાવ. એ જ વસ્તુ કૃષ્ણ પણ કહે છે ગીતામાં વારંવાર. એટલે સત્ય બદલાતું નથી. સત્ય જરા પણ બદલાયેલું નથી આ લોકોની વાતમાં. ભલે કરોડો વર્ષો થઈ જાય પણ સત્ય એવું ને એવું હોય છે. પણ કહેનારા દરેક રીતે જુદી રીતે કહેતા હોય છે, દરેક યુગમાં જુદી રીતે કહે. બરાબર. આજે હું અહીંયા બેઠો, અહીંયા બધા આદિવાસી માણસો બેઠા હોય તો હું શું આ રીતે સમજાવવાનો છું? વિચાર કરો. કોઈ આફ્રિકાના નોમેડ માણસો બેઠા હોય તો મારે જુદી રીતે સમજાવવું પડે. અહીં બધા બેઠા હોય, કાર્પેન્ટર, મોચીને આ બધા જ માણસો હોય તો પછી એમની ભાષામાં મારે સમજાવવું પડે. અર્જુનની જગ્યાએ કોઈ બીજો આઈટી એન્જિનિયર ઊભો હતો રથમાં તો ભગવાન પછી કહે જેવી રીતે કોમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્કમાં આવો પ્રોબ્લેમ થાય છે એવી રીતે તારે આ લોકોમાં કૌરવમાં પ્રોબ્લેમ થયો છે, આ રીતે તું ફિક્સ કર. ભગવાનને એવી ભાષા વાપરવી પડે ને, સામે માણસ બદલાઈ જાય તો એના પ્રમાણે એમણે વાત કરવી પડે છે. કારણ કે સામેનો માણસ એ તો પકડી નહીં શકે. આમે પકડી શકાતું નથી, આમે પકડવામાં સત્યને પકડી શકાતું નથી. તો સામેના માણસની ભાષા પ્રમાણે, યુગ પ્રમાણે, યુગને અનુરૂપ થઈને જે આત્મજ્ઞાની વ્યક્તિ જેને સત્યનો અનુભવ થયો છે, યોગનો અનુભવ થયો છે, એ વ્યક્તિએ કહેવા માટે લોકોના લેવલ પર નીચે ઉતરવું પડે છે. આ બધી વસ્તુ પણ વાત બદલાય છે. અને ધાર્મિક વ્યક્તિ કોણ છે? ધાર્મિક વ્યક્તિ એ જ છે કે આ બધા જે વિરોધાભાસો છે એની અંદર પણ એક સમાનતા જોઈ શકે. એનું નામ છે ધાર્મિક વ્યક્તિ. ગીતા વાંચ્યા પછી શ્રીમદ ભાગવત વાંચે, ઘણા કે એ બહુ જુદું છે. જરા પણ જુદું નથી. ગીતાનું સત્ય જ શ્રીમદ ભાગવતની અંદર વેદ વ્યાસે કથા સ્વરૂપે મૂક્યું છે, એને એમ્પ્લિફાય કર્યું છે. આપણે હું કહું કે 16 × 4 16,000 × 4 તો આપણે ફટ દઈને કે 64,000. પણ નાના છોકરાને સમજાવવાનું તો પછી 16,000 એક વાર, 16,000 બે વાર, 16,000 ત્રણ વાર, 16,000 ચાર વાર, 16 16 16 એમ 64 થાય એવું સમજાવવું પડે. ભાગવતમાં જરા લંબાણ કર્યું છે કારણ કે વેદ વ્યાસને થયું કે આ ગીતા અને વેદોનું સત્ય ગામડાનો કોઈ લુહાર, મૂચી, સોની, ધોબી એ કેવી રીતે સમજશે? એમના માટે તો કંઈક જરા સુગર કોટેડ ટેબ્લેટ મેલેરિયાની કાઢી પડશે. એટલે કથા સ્વરૂપ, એટલે કથાઓને નિર્માણ કર્યું અને કથાઓમાં બધાને રસ પડે. ગામમાં કોઈની પત્ની ભાગી જાય તો આખું ગામ એ દાડે કામ ધંધો બંધ કરે ને એની જ વાત કરે, ચાલ્યા કરે કે શું થયું શું થયું. મને તો પહેલેથી ખબર જ હતી એવું થશે. પાછા ઘણા મને જરા દાળમાં કાળું લાગતું હતું જ, કશું ના એને ખબર હોય પણ ત્યાં કેમ્પસમાં આપણું ચાલુ કર્યું. સો ધીસ કાઇન્ડ ઓફ થિંગ. ધાર્મિક વ્યક્તિ એ છે કે આ બધા વિરોધાભાસોની અંદર પણ એક યુનિફોર્મિટી જોઈ શકે. એ પછી બુદ્ધને સાંભળે, બુદ્ધને વાંચે કે શંકરાચાર્યને વાંચે, કે પછી મહાવીરના વચનો વાંચે જૈન શાસ્ત્રોમાંથી, કે કૃષ્ણની ગીતા વાંચે, કે વેદો વાંચે, કે ઉપનિષદ વાંચે, એ બધાની અંદર એની એક જ સત્ય દેખાયા કરે કે આ એ જ છે, એનું એ જ છે. બરાબર છે, જુદી રીતે કહ્યું છે, એને જરા વધારે અલંકારી ભાષા વાપરી છે. સત્ય તો એ જ. ધાર્મિક વ્યક્તિનો વ્યાખ્યા જ એવી છે કે જે બધા માટે સ્વીકૃતિનો જેને ભાવ થઈ જાય. ઘણાને ટીકાની વૃત્તિ હોય, ક્યાં પણ જાય તો આમાં શું ખોળખા પણ હશે એ કાઢવા પાછળ જ દ્રષ્ટિ હોય. ઘણાની દ્રષ્ટિ હોય કે આ જે કે છે ગીતામાં છે, હા છે, આજે
આજે કે છે ભાગવતમાં છે જ. યા બહુ સરસ કહે છે. ધાર્મિક વ્યક્તિના મગજમાં એની ચેતનામાં એક સ્વીકૃતિનો ભાવ થઈ જાય છે. બીજી એક વસ્તુ અહીંયા જોવા જેવી છે. ભગવાન કૃષ્ણ આટલા પોતે પરમાત્મા સ્વરૂપ છે, છતાં પણ પોતે મૌલિક છે, ઓરિજિનલ છે એવો દાવો કરતા નથી. પોતે દાવો નથી કરતા. જે ગાંધીજીએ પણ કહેલું કે આજે મેં અત્યારે સત્યો કહેલા છે મારી જિંદગીમાં, સત્ય અને અહિંસાની વાતો, એ કંઈ મારા વિચારો નથી. એ પહેલાં પણ કોઈ કે કહેલી છે. એ જૂના સત્યોને જ હું તમને ફરીથી કહી રહ્યો છું. કેટલી પ્રમાણિકતા છે કૃષ્ણમાં, પણ એટલી પ્રમાણિકતા છે. એ કહે છે કે આજે કે છે અત્યારે જે હું તને કહી રહ્યો છું ગીતાનું સત્ય, એ સત્ય તો પહેલાં મેં સૂર્યદેવને કહેલું, સૂર્યદેવે પછી મનુને કહ્યું, મનુએ ઈશ્વાકુએ કહ્યું, ઈશ્વાકુએ પછી બીજાને કહ્યું, બીજાએ ત્રીજાને કહ્યું, ચોથાએ કહ્યું, કોઈ કે આને કહ્યું, કોઈ કે આનું કહ્યું, હા ફલાણાએ આને કહ્યું. એ રીતે એક પરંપરા ચાલતી રહી છે. સો એટલે ભગવાન કહે છે કે આ કહેનારો હું જ છું એવું નથી. દરેક યુગની અંદર કોઈ કહેનારો પાકે છે. દરેક યુગની અંદર કોઈ આત્મજ્ઞાની વ્યક્તિ પાકે છે, જે એને જ સત્યને પોતાનો દાવો કર્યા વિના કહેતા હોય છે. બુદ્ધએ પણ કહ્યું કે હું જે કહું છું તે હું જ કહ્યું છે, મેં જ કહ્યું છે એવું નથી. એ પહેલાં પણ જે બુદ્ધ પુરુષો થઈ ગયા એમણે પણ આ સમજાવેલું છે. પણ એ જમાના પ્રમાણે, એ જમાનાની ભાષા પ્રમાણે, એ જમાનાની સ્ટાઇલ પ્રમાણે. મહાવીરે પણ કહ્યું કે હું જે કહું છું તે પહેલાં વૃષભદેવે પણ કહ્યું, નેમિનાથે પણ કહ્યું, પાર્શ્વનાથે પણ કહ્યું. આ કહેનારો હું નવો નથી. They did not claim to be the source. આપણા ઘણા લોકો દાવો કરે છે આ મારો વિચાર છે, મેં આગળ વાળી, આ મારું સત્ય છે. કૃષ્ણ એવો દાવો કરતા નથી. અને કૃષ્ણ કહે છે કે મૌલિક છે, ઓરિજિનલ છે. ઓરિજિનલ એટલે નવું નથી. જે ઓરિજિન છે એની જોડે સંકળાયેલું છે. અને સત્ય ઓરિજિનલ છે હંમેશા. ટ્રુથ ઇઝ ઓલવેઝ ઓરિજિનલ. ઇટ ઇઝ નોટ કોપીડ ઓર ફોટોકોપીડ ઓર એનીથિંગ. ઇટ ઇઝ ઓલવેઝ મૌલિકતાનો ભગવાન અહીંયા કોઈ દાવો કરતા નથી. પણ આજના એ ઘણીવાર આપણને એમ થાય કે આ મારા વિચારો છે. ઘણા લોકો પુસ્તક લખતા હોય છે પછી મારા વિચારો. વ્યાસદેવે પણ જ્યારે આટલું બધું લખ્યું, વેદ વ્યાસે પણ વેદોની રચના કરી, પુરાણોની રચના કરી, ગીતા મહાભારત બધાની રચના કરી, પણ એમણે એવું નહીં કહ્યું કે આ મારા વિચારો છે. એમ બધા પરમાત્માએ જે વિચાર મને આપ્યા છે એ વિચાર મેં અહીંયા લખ્યા છે. આ મારા નથી. મારાનો દાવો એમણે કર્યો નથી. પણ જે લોકો પૂર્ણ રીતે સમજ્યા નથી તે લોકો દાવો કરતા હોય છે કે આ ફલાણાનો વિચાર છે, આ મારા વિચાર છે. પોતાના પુસ્તકમાં લખે મારા વિચાર છે. કોઈના વિચારનો આધાર પણ પરમાત્મા છે. સત્ય કોઈનું નથી. સત્ય સમગ્રતાનો છે. અને સત્ય પર કોઈ દાવો કરી શકે તેમ નથી. કૃષ્ણ પોતે પરમાત્મા સ્વરૂપ હોવા છતાં પણ અહીંયા દાવો કરતા નથી. હી ઇઝ નોટ ઇવન ક્લેમિંગ કે આઈ એમ ધ વન. પણ એવો દાવો આપણા મગજમાં થઈ જતો હોય. હવે જ્યારે સ્પ્રિંગ આવે અને સ્પ્રિંગની અંદર નવા નવા ફૂલ ખીલે, એ ફૂલોને એમ જ લાગે કે આવું ફૂલ કોઈ દાડો ખીલ્યું નહીં હોય. પણ એને ખબર નથી કે એવું તો દર સ્પ્રિંગમાં નવા નવા ફૂલો થયા કરે છે. ફૂલોને તો એમ જ થતું હશે ને કે આવું જેવો હું ખીલ્યો છું એવું કોઈ ખીલ્યું નહીં હોય. પણ એને ખબર નથી દર વસંત ઋતુમાં ફૂલો ખીલે છે. કોઈક યુવક યુવતી એકબીજાના પ્રેમમાં પડ્યા હોય, તે બે જણાને એમ જ લાગે કે પૃથ્વી ઉપર આપણા જેવો પ્રેમ કોઈનો થયો નહીં હોય. એવું પોતાને તો એમ જ લાગે ને કે આપણા જેવો જે પ્રેમ રોમાન્સ જે ચાલે છે એ કોઈનો નહીં થયો. એવું આપણે મનમાં, કારણ કે તમે પ્રેમના નશામાં આવો, રોમાન્સમાં આવો એટલે તમે વિચારી નહીં શકો. પણ એવા બહુ પ્રેમ થઈ ગયા પૃથ્વીના નીચે, બહુ કપલ થઈ ગયા એ બધા અનુભવી ચૂક્યા છે. પણ કૃષ્ણ અહીંયા એવો કોઈ દાવો કરતા નથી. એટલે કૃષ્ણની પ્રમાણિકતા જુઓ. જે લોકો દાવો કરે છે એ લોકો એવું કહેતા છે કે આ સત્ય કહેનારો હું પહેલો છું જગતમાં, અને મારા પછી એવું સત્ય કહેનારો કોઈ નહીં પાકે. એવો એમને ભ્રમ ભરાતો હોય છે. પણ આવો ભ્રમ જે હોય છે એ પણ પેરમાં હોય છે કે હું કહેનારો પહેલો છું અને મારા પછી અંતિમ પણ છું. એમ કે જે માણસને એવું ભૂસું ભરાઈ ગયું હોય કે આ સત્ય કહેનારો પહેલો જ હું છું, એ માણસને એવું પણ ભૂસું ભરાયેલું કે મારા પછી કોઈ આવું સત્ય કહેનારો
સો ઇવન ધ અનટ્રુ, અસત્ય પણ પેરમાં હોય છે. જે ભ્રમ હોય છે એ પણ પેરમાં હોય છે, કે કહેનારો પણ હું પહેલો અને હું આના પછી બીજો કોઈ કહેનારો નહીં થાય, હું જ અંતિમ છું, એવું પણ થશે. પણ કૃષ્ણ જે છે, આવી જે સ્વાભાવિક ભૂલ થઈ જાય, અહંકારને લીધે આવી ભૂલ થતી હોય છે. અહંકારને લીધે લોકો દાવો કરે છે કે આ મારા વિચાર છે, પણ કૃષ્ણ બિલકુલ નિરહંકારી છે, પરમાત્મા સ્વરૂપ છે, છતાં પણ એબ્સોલ્યુટલી એગોલેસ. નહીં તો કોઈના ડ્રાઈવર થાય. કોઈના રતન ટાટાને આપણે કહીએ તો મારો ડ્રાઈવર થતો, મારી મોટી ઇન્ડસ્ટ્રી ચાલે છે, રિલાયન્સના પેલા મુકેશ અંબાણીને આપણે કહીએ કે મારા ડ્રાઈવરની જગ્યા ખાલી છે, આવો તો ફ્રી કરો, કે આવશો અક્કલ નથી, શું વાત કરે છે. કૃષ્ણ અહીંયા ડ્રાઈવર થઈ ગયા છે, સાથી. એટલે શું, અર્જુનનો હુકમ લેવો પડે, અર્જુન કે આમ જાઓ તો એમ જાઓ, આમ જાઓ તો એમ જાઓ. ભગવાન હાજરા હજુર છે, ભગવાન હાજર પણ છે અને આપણા હજુર પણ થવા તૈયાર છે. ઇઝ રેડી ટુ સર્વ અસ. એકનાથ કે તુકારામને ત્યાં ભગવાન નોકર તરીકે પણ હાજર રહ્યા. નરસિંહ મહેતાની હોળી સ્વીકારવા હાજર થયા, દ્રૌપદીના વસ્ત્રોનું પૂરણ કરવા હાજર થઈ. બસ પ્રેમથી ભગવાન છે. અને પ્રેમ ક્યારે થાય? કે જ્યારે તમારો ઈગો ન હોય તો. આપણો ઈગો હોય તો પ્રેમ સંભવ જ નથી. ઇફ આઈ હેવ ઈગો, આઈ વિલ ફર્સ્ટ લવ મી ઓનલી, ધેન એવરીબડી ઇઝ સેકન્ડરી. બરાબર? પણ જ્યારે એકદમ શૂન્યતા થઈ જાય, કોઈ પણ જાતનો અહંકાર ન રહે, ત્યારે જ પ્રેમનું ઝરણું ફૂટે છે, સાચા પ્રેમનું ઝરણું. સો ધીસ નીડ્સ ટુ બી અન્ડરસ્ટુડ. અને કૃષ્ણએ આવી ભૂલ નથી કરી. આ નેચરલ એરર છે. ઘણાને નેચરલ એરર એટલે શું ખબર જ ના પડે કે હું આ ખોટી ભૂલ. જ્યારે હું દાવો કરું કે આ મારા વિચારો છે, આ મારો ગીતાનું પ્રવચન છે, એવો જ્યારે હું દાવો કરું તો મને ખબર નથી પડતી કે આ ખોટું સ્ટેટમેન્ટ છે. કારણ કે જે નેચરલ ભૂલ હોય આપણામાં એટલી વણાઈ ગઈ હોય તો આપણને પોતાને પણ ખબર ના પડે. આપણે ઓફિસમાંથી સ્ટેપલર મારી લાવીએ તો આપણને ખબર નથી પડે કે આ ચોરી થઈ. કારણ કે એ તો બધા એવરીબડી ડઝ ઇટ. સી, જ્યારે એવું મનમાં હોય તો ભાઈ આપણી પોતાની ભૂલ છે એવો પણ આપણને ખ્યાલ આવે નહીં. બરાબર? એવો આપણે ખ્યાલે ના આવે કે આ તો આપણે ચોરી કરી, ખ્યાલે ના આવે આપણને. કારણ કે સ્વાભાવિક ભૂલ છે. કરેલી ભૂલો, આપણે જે ભૂલ આપણે કરી છે, જાણીએ છીએ કે આ ભૂલ છે, એને તો આપણે સુધારી શકીએ. પણ જે સ્વાભાવિક ભૂલ છે, નેચરલ એરર જે છે, એને આપણે સુધારી જ ના શકીએ, કારણ કે આપણે એ જાણતા પણ નથી. હું કોઈ પુસ્તક લખું ને મારા વિચારો છે, મને કોઈ મને આવીને સમજાય કે એવી રીતે તમારા વિચાર એવું લખવું ના જોઈએ, તો મને ખબર ના પડે કે આ કેમ આવું કહે છે. ભાઈ મેં પુસ્તક લખ્યું છે તો મારા વિચાર એવું લખવું તો જોઈએ ને. પણ કોઈ આવીને સમજાવે તો મને ખબર ના પડે કે ધીસ ઇઝ આઈ ડોન્ટ નો વાય યુ આર ટોકિંગ લાઈક ધીસ. કારણ કે એ બહુ નેચરલ એરર છે, સ્વાભાવિક ભૂલ છે. સ્વાભાવિક ભૂલ જે છે એનો આપણને અણસાર જ નથી આવતો. પણ આપણે કરેલી ભૂલ જે છે, જાણી જોઈને ભૂલ કરી હોય, બસની લાઈનમાં આગળ ઘૂસી ગયા હોય, આપણને ખબર છે આપણે આગળ ઘૂસી ગયા છે, કે રસ્તામાં એક કાગળ નાખ્યું, એ ખબર છે કે કાગળ નાખ્યું છે, પણ એ મંદિરમાં જતી વખતે થોડો અહીંયા વધારે પડતો પ્રસાદ પડ્યો તો કે ચલો કાલે લંચમાં તો આપ લાગશે. બહુ નેચરલી થઈ ગયું તો ખબર ના પડે કે આ ખોટું કર્યું. એવું આપણે કરવાની શી જરૂર? કૃષ્ણ આવી સ્વાભાવિક ભૂલમાં નથી. બહુ ચોખ્ખું કહે છે કે આ સત્ય જે છે, આ ગીતાનું સત્ય, એ પહેલા અનેક લોકોએ કહ્યું છે. ઈશ્વકોએ કહ્યું, મનુએ કહ્યું, વિવસ્થાને કહ્યું, સૂર્યદેવ, મેં કહેલું, બરાબર છે. હવે એ પણ સમજવા જેવું છે કે એવું નથી કે જ્યારે પહેલા સૂર્યદેવને કે મનુને કે બધાને ત્યારે કૃષ્ણ અત્યારે અર્જુનની સામે છે એવા જ હશે, એવું કંઈ જરૂરી નથી. યુ ગેટ મી? એમનું સ્વરૂપ જુદું પણ હશે. જે કૃષ્ણ સૂર્યદેવની સામે હશે એ જ કૃષ્ણ અર્જુનની સામે એવા જ છે, એવું નથી. હા, એ કૃષ્ણની ચેતના તરીકે એવા ને એવા છે, પણ એ જ શરીર, એ જ વાંસ લઈને ઊભા હશે એવી જરૂરી નથી. આજે કૃષ્ણ ફરીથી જન્મે તો આપણે ઓળખી નહીં શકીએ, કારણ કે આપણે કૃષ્ણની કલ્પના કેવી છે કે મોર મુકુટ વાંસ લઈને આવ્યા, પણ કૃષ્ણ એકદમ બેઝબોલ કે ઊંધી પહેરીને આવે, ફાટેલું જીન પહેરીને આપણી સામે એને ઊભા રહે, આપણે ઓળખી શકવાના છે નથી. અને સામે આપણને
કે હું કૃષ્ણ, તો આપણે માનું જા મોડું જોતા વરસા, આપણે એમ જ કહીએ. ને એ કૃષ્ણ આપણને ગીતા સમજાવે તો આપણે એની આર્ગ્યુમેન્ટ કરીએ કે હું ગીતામાં લખ્યું નથી, મને ઉલ્લું ના બનાવીશ. પ્રમાણ શું છે? આપણે ઓળખી ના શકીએ. કેમ ઓળખી શકીએ નહીં? કારણ કે આપણે માયામાં છે. આત્મજ્ઞાની વ્યક્તિ બીજા આત્મજ્ઞાની વ્યક્તિને આમ ઓળખી કાઢે, ફટ દે. કોઈ સોરી બીજા સોરીને ફટ દઈને ઓળખી કાઢે. કોઈ પ્લમ્બર બીજા પ્લમ્બરને ફટ દઈને એક શબ્દ બોલે ખબર પડી જાય કે તમે કોણ છો. એવી રીતે આત્મજ્ઞાની વ્યક્તિ બીજા આત્મજ્ઞાનીને ઓળખી કાઢે, પણ આપણે ઓળખી ના શકીએ, કારણ આપણી ચેતના પર માયાનું આવરણ છે. આપણી આંખો ઢંકાયેલી છે. અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. આપણે ભગવાનને ઓળખી ના શકીએ. ભગવાન કહે છે અવજાનંતે મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિત પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વર. જ્યારે મનુષ્ય લોકમાં અવતાર લઉં છું ત્યારે જે મૂળ લોકો છે, જે માયામાં ફસાયેલા છે, એ માયાના આવરણને લીધે મારી અવગણના કરે છે, મારી મસ્કરી કરે છે, મારી અવહેલના કરે છે, મને ઇગ્નોર કરે છે, મને તિરસ્કાર કરે છે, કારણ કે એ લોકો માયામાં સંકળાયેલા છે. એટલે એવી રીતે ભગવાન અહીંયા બહુ સ્પષ્ટ હોય કે મારી આ વાત જે છે નથી નવી, નથી જોઈ. કૃષ્ણ બિલકુલ ગેર દાવેદાર છે. હી ઇઝ નોટ ક્લેમિંગ એનીથિંગ. આટલી બધી નિર્મળતા, આટલી બધી ટ્રાન્સપેરન્સી જગતના બહુ ઓછા લોકો પાસે આવું મળે છે. કેવળ પૂર્ણ આત્મજ્ઞાનમાં હોય એ જ કહી શકે કે આ મારા વિચાર નથી, આ છે, આ તો બધું હું જે કહું છું એ તો અનેક વર્ષોથી ભગવાન એ જ કહે છે, હું જે તને કહું છું તે બહુ વાર ચવાઈ ગયું છે, આ કંઈ મારું નથી, ધીસ ઇઝ નોટ માઇન્ડ. પણ હું કહું છું કારણ કે એનો મને અનુભવ છે, માટે હું તને કહું છું. અને જિંદગીની અંદર જે બધા વિવાદો તમે જુઓ છો, એ વિવાદો કંઈ સત્યના વિવાદો નથી, પણ એ શેના વિવાદો છે? આ મારું સત્ય છે ને પેલું તારું સત્ય છે, એના વિવાદ છે. માય ટ્રુથ ઇઝ ડિફરન્ટ દેન યોર ટ્રુથ, પણ ટ્રુથ ઇઝ નેવર ડિફરન્ટ. ટ્રુથ ઇઝ ઓલવેઝ વન. પણ મારું સત્ય એમ કહું એટલે મારો અહંકાર, મારો અહંકાર. અને કોઈ એ બીજો એમ માણસ કે એનું સત્ય કે મારો વિજ્ઞાન, આઈ ડોન્ટ એગ્રી વિથ યુ, અને મોટી બધી ચર્ચા થયા કરે, સામસામા આર્ગ્યુમેન્ટ થયા કરે, 3-4 દાડા સુધી વિવાદ જ ચાલ્યા કરે. એ વિવાદ એકચ્યુઅલી સત્યનો નથી. એ સત્ય મારા સત્યનો ને એના સત્યનો છે, મારા આર્ગ્યુમેન્ટ ને એના આર્ગ્યુમેન્ટનો છે, મારા અહંકારનો અને એના અહંકારનો વિવાદ છે, બીજું કશું નથી. આપણે હંમેશા છે સત્યને આપણી પાછળ પર રાખવા માંગીએ, ખરેખર તો આપણે સત્યની પાછળ થવું છે. દુનિયાની અંદર લોકો સત્યને પકડીને પોતાની પાછળ મૂકવા માંગે. ખરાબ કરે તો ગીતાને ટાંકે. ગીતામાં આવું કહ્યું છે, ઉપનિષદમાં આવું કહ્યું છે, બુદ્ધ આવું કહી ગયા છે. મોટે ભાગે લોકો સત્યને પોતાની પાછળ ઉભું રાખે, પણ જે યોગી છે, આત્મજ્ઞાની છે, ભક્ત છે, એ સત્યની પાછળ પોતે જાય, કે સત્યની આગળ પોતાનું અસ્તિત્વ જ નથી. જ્યારે હું સત્યને મારી પાછળ મૂકું છું ત્યારે મારા અહંકારને વધારું છું, અને જેટલો હું અહંકારને વધારું છું, ભલે સત્ય મારી પાછળ હશે પણ એ સત્ય અસત્ય થઈ જાય. સી આ ફેર છે કે સત્યના આધારે હું મારો અહંકાર વધારવા માંગતો હોઉં, મારો ઈગો વધારવા માંગતો હોય, તો પછી એ સત્ય અસત્યમાં જ રહી જશે. પણ તમે સત્યની પાછળ ઊભા રહી જાઓ, મને કે એમાં લેવા દેવા નથી, હું તો જે ભગવાન કરાવે તે કરું છું. આટલા મોટા સંસારની અંદર, આટલી મોટી માયાજાળમાં એક નાનકડું પાંદડું છું, નાનકડું તણાકડું છું. તમે સત્યની પાછળ ઊભા રહી જાઓ તો સત્ય તમારી સાથે થઈ જાય. સત્ય આપણી છાયા બની શકે એમ નથી, આપણે સત્યની છાયા બનવું પડે. ઘણા લોકોએ પ્રયત્ન કર્યો છે ભૂતકાળમાં કે સત્યને પોતાની છાયા બનાવી દે. આપણે સત્યનો છાંયડો બનવો પડે. ઇટ્સ નોટ પોસિબલ. સત્ય આપણા ગજવામાં મૂકી શકાય નથી, આપણે એના ગજવામાં ઊભા રહેવું પડે. એ સત્ય વિરાટ છે, સમગ્ર અસ્તિત્વમાં છે સત્ય. આપણે બહુ નાના છે સત્ય આગળ. સત્ય એક સાગર જેવું છે, આપણે એક નાના ટીપા જેવા છે. ટીપાએ સાગરમાં સમાવવું પડશે, હા સાગર ટીપામાં નહીં આવે. એટલે આ વિનમ્રતા ન આવે ત્યાં સુધી તો આપણે મારો સત્ય, આ તારા વિચારો, આ પેલાના વિચારો, કૃષ્ણ એ કહેતા જ નથી કે આ મારા વિચારો છે. આટલું બધું વ્યાસદેવે કહ્યું પણ પોતે કશું કહ્યું નહીં કે આ મારા વિચારો છે.
આટલું બધું બુદ્ધ બોલ્યા ત્યારે બુદ્ધએ પણ લાગ્યું કે આ મારા વિચારો છે. આટલું બધું મહાવીર બોલ્યા ત્યારે મહાવીરે પણ એમ નહીં કે આ મારા વિચારો છે. કૃષ્ણ પણ કશું કહેતા નથી, કારણ કે સત્ય જે છે તે અપૌરુષેય છે. અપૌરુષેય એટલે શું? કોઈની માલિકીની નથી, કોઈની માલિકી નથી. કોઈ એમ કે આ મારું સત્ય છે, ના, સત્ય કોઈની માલિકી નથી. સત્ય સનાતન છે, કોઈની માલિકી લેવા નથી. જેને પણ જ્ઞાન લાદે સત્યનું છે. જે પણ આત્મામાં પ્રવેશ કરે, આત્માનો અનુભવ કરે અને પરમાત્માનો અનુભવ કરે તો સત્ય એની સાથે થઈ જાય છે. અને એ માણસ બોલે એ સત્ય જ થઈ જાય છે. જે વ્યક્તિના મોઢા, એવી વ્યક્તિએ મોઢામાંથી જે કંઈ નીકળે એ સત્ય થઈ જાય છે. એ ચાલતી ગીતા થઈ જાય છે. એકનાથ મહારાજ વિશે કહેવા દો, જ્યાં જાય તે જીવતા ભાગવત જતો. હી વોઝ અ લાઈવ ભાગવત. એવું નહીં કે ભાગવતની ચોપડી હતા, પણ એ જ્યાં જાય ત્યાં ભાગવત જ છે. એવી રીતે ઘણા વ્યક્તિ, આત્મજ્ઞાની વ્યક્તિ જ્યાં જાય ત્યાં ગીતા છે, ભાગવત છે, રામાયણ છે, પોતે ભાગવત સ્વરૂપ છે. એટલે આ વસ્તુ સમજવા જેવી છે. આપણે કૃષ્ણ કહે છે કે જેવું હતું, જેવું સત્ય હતું એવું મેં તને કહ્યું છે. એ પોતાનો છે, મારું સત્ય છે, એવું કૃષ્ણનો જરા પણ આગ્રહ નથી. મારા પહેલા પણ અને મેં પણ આ પહેલા આ વાત કહેલી છે, હું તને કશું નવું નથી કહ્યું. નવા યુગમાં લોકો બહુ એસર્ટ કરતા હોય છે. એનો હેગલ, કાન્ટ, બધા ઘણા ફિલોસોફર થઈ ગયા. એ લોકો કે આ મારું સત્ય છે, મારા પહેલાં કોઈએ કહ્યું નથી અને મારા પછી પણ કોઈ કહી શકશે નહીં. પણ સત્યની કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, વેદવ્યાસ એ બધાની વિનમ્રતા જુઓ. આટલું બધું ઊંડું આપણને જ્ઞાન આપવા છતાં પણ પોતે કહે છે કે આ મારું નથી. ભગવાન કહે છે આટલી બધી બ્રહ્માંડોની રચના મેં કરી છે, પણ મેં રચના કરી નથી એવું જ તું માનજે. મેં કરી છે તારા જાણવા ખાતર, પણ મેં નથી કરી એવું જ તું માનજે. એટલી અપરિગ્રહતા છે. આપણે તો શું હોય, જે આપણે ન કર્યું એ પણ આપણે ક્લેમ કરીએ. એ હાજર ના આવે કે મેં કરી છે, અને એ હાજર જ આપણે શું કહીએ, હવે આઈડિયા મારો કામ એને કરી પણ આઈડિયા મારો હતો. કારણ કે આપણું કરતાપણાની ભાવના બહુ મજબૂત છે. કૃષ્ણ બિલકુલ અકર્તાપણામાં છે, જરા પણ ક્લેમ નથી, નિષ્કામ કર્મી છે ભગવાન. એટલે એ રીતે સત્ય નથી નવું, નથી જૂનું. સત્ય કોઈ દાડો જૂનું થતું નથી. આપણે જૂના થઈએ છીએ, આપણે ખલાસ થઈ જશે, પણ સત્ય ખલાસ નહીં થાય. સત્ય તો એવું ને એવું રહેશે. કઈ જોગથી સત્ય છુપાઈ જશે, પણ છેવટે સત્ય ઉજાસ થશે. જે રીતે સૂરજ વાદળથી ઢંકાઈ જાય પણ વળી પાછું વાદળું હટી જશે. જૂના સત્યોને અવતાર જે છે તે પાછું ધોઈને સાફ કરીને આપણી સામે આવે છે. શંકરાચાર્ય એમ કર્યું, બુદ્ધે એમ કર્યું, મીરા કર્યું, નરસિંહે કર્યું. જ્યારે પણ અવતારી પુરુષો જન્મે છે ત્યારે એ લોકો એ જ કરે છે. જે સત્ય જરા એના પર ધૂળ લાગી ગઈ હોય, કાદવ ચડી ગઈ, થોડો કાટ ચડી ગયો હોય તાવા પર, તો જરા બરાબર આંબલીથી દિવાળી બધે પેલા કેવા વાસણો જોવાનું જરા કરે, એવો નવો અવતાર આવીને આપણને એ કરી આવે છે. એ એમને કરવાના છે. એમને જે અનુભવ થયો એ અનુભવ ઘણા લોકોને થયો છે. જ્યારે બુદ્ધને અનુભવ થયો ત્યારે બુદ્ધે કહ્યું આ તો અપૂર્વ છે, અનપ્રેસિડેન્ટેડ. પણ બુદ્ધએ ઘણી વિનમ્રતાથી કહ્યું કે મારા માટે અપૂર્વ છે. એવું નહીં કે બીજાને નહીં થવાય, પણ જે બુદ્ધના ચમચા હોય, બુદ્ધની પાછળ જે શિષ્ય હોય ચાલનારા, લકીર કા ફકીર, એ લોકો જો બુદ્ધએ કહ્યું છે અનપ્રેસિડેન્ટેડ મીન્સ બુદ્ધ પહેલાં કોઈને અનુભવ થયો હતો. બુદ્ધએ કહ્યું અપૂર્વ અનુભવ થયો મીન્સ બીજા કોઈને નથી થયો. બુદ્ધએ એવું નથી કહ્યું. બુદ્ધએ કહ્યું અપૂર્વ મારા માટે. મેં આવું કોઈ દાડો અનુભવ નહોતો કર્યો, એ મારા માટે અપૂર્વ હતો. પણ એવું નહીં કે બીજાને નહીં થયો, એવું નથી કે બીજા માટે નહીં થયો. આ બધી વિનમ્રતા સમજવા જેવી છે આપણે. એટલે ભગવાન અહીંયા બહુ સરસ વાત કરે છે કે અનેક સમય એવો છે કે સમયના વેણની અંદર સત્ય કોઈ વાર લુપ્ત પ્રાય જેવું થઈ જાય છે. કેમ લુપ્ત પ્રાય થાય છે એ પણ સમજવા જેવું છે. જેને સત્યનો અનુભવ થયો છે એને સત્યનો અનુભવ એકાંતમાં થાય છે, અને જ્યારે સત્યને કહેવું પડે છે ત્યારે એને સમૂહમાં કહેવું પડે છે.
જ્યારે વ્યક્તિને સત્યનો અનુભવ થાય છે એને એકાંતમાં થાય છે, પણ જ્યારે એને કહેવું પડે છે ત્યારે સમૂહમાં કહેવું પડે છે. બુદ્ધને એકાંતમાં થયો, મહાવીરને એકાંતમાં થયો, મોહમ્મદને એકાંતમાં માઉન્ટેન પર થયો, પણ એને કહેવું પડે ત્યારે બધા સમૂહમાં કહેવું. અને જે આપણે કહીએ છીએ એ જ રીતે બધા સમજે છે એવું કંઈ જરૂરી નથી. એક જ શિક્ષક ક્લાસમાં ક્લાસ ચલાવતા હોય પણ કોઈ છોકરો ફર્સ્ટ ક્લાસમાં આવે, 4.4 GPA લઈ આવે, કોઈ 3 GPA અટકી જાય, કોઈ થર્ડ ક્લાસમાં આવે. શિક્ષક તો એ રીતના કહેનાર, પણ સાંભળનારા જુદી જુદી રીતે સાંભળે છે. રિસેપ્ટિવિટી દરેકની જુદી હોય છે. એટલે કહેવાની પ્રક્રિયામાં સત્ય જે થોડું વિખરાઈ જાય છે. કહેવા અને સાંભળવાની પ્રક્રિયામાં સત્ય વિખરતું જાય છે. એકનું એક કપડું લાલ રંગનું ધોયા કરો પછી છેલ્લે ગુલાબી થઈ જાય, પછી એનું ભાષાંતર થાય. કોઈ કે સંસ્કૃતમાં ગયો પછી કોઈ ગુજરાતીમાં ભાષાંતર કરે તો ભાષાંતરમાં બહુ મોટું અંતર થઈ જાય. કારણ કે જે વસ્તુ જે સંસ્કૃતમાં કહી હોય ઓરિજિનલ અંગ્રેજીમાં કહી હોય, જે વસ્તુ પાલીમાં કોઈ એ વસ્તુનો ભાષાંતર ગુજરાતીમાં કરો તો જુદું જ થઈ જાય. ચાલતા ચાલતા નદી આવી આપણે ગુજરાતીમાં કહેવાય, એનું અંગ્રેજીમાં વોકિંગ રિવર કી, આખો મિનિંગ બદલે એવું એક્ઝેક્ટ ટ્રાન્સલેશન થાય નહીં. એટલે ભાષાંતરને લીધે કહેવાની પ્રક્રિયામાં અને બીજું શું માધ્યમ બદલાઈ જાય છે. જે યોગીને સત્યનો અનુભવ થયો છે અને સત્યનો અનુભવ ઇન્દ્રિયોની પાર, સમયની પાર, વાણીની પાર, બધાની પાર થયો છે. એ માણસે એની મજબૂરી છે કે એને કહેવું હોય પાછું વાણીમાં આવવું પડે. અનુભવ વાણીની પાર થયો છે પણ કહેવું પડે છે વાણીમાં અંદર આવીને. અનુભવ સમયની પાર થયો છે, કહેવું પડે છે સમયની અંદર આવીને. અનુભવ ત્રિગુણાતીત અવસ્થામાં થયો છે, કહેવું પડે છે ગુણાતીત અવસ્થામાં, ગુણાત્મક અવસ્થામાં આવીને કહેવું પડે છે. આ બધી મર્યાદાઓને લીધે શું થાય કે માધ્યમ બદલાઈ જાય છે. તમે કોઈ માઉન્ટેન પર જાઓ અને ઇફ યુ સી ધ સનરાઈઝ, તમારી આંખથી તમે જોયો, પછી તમે આવીને વર્ણન કરો. તમે આંખથી જોયું હોય તમે મોઢાથી કહો છો. આંખ તો કહી શકતી નથી. આંખનો અનુભવ મોઢાથી કહો છો. એ પેલો કાનથી સાંભળે છે. એ સમજશે કે આવો સૂર્યોદય થયેલો, સનરાઈઝ કે સનસેટ થયેલો, પણ જે સૂરજની અંદર જે ઉષ્ણતા હતી, જે હૂંફ હતી, એ કહેવામાં તો ના આવી શકે ને. તમે કહે જોડે ગુલાબનું ફૂલ ખીલેલું હતું સાથે એની જે સુગંધ હતી એ તમારા કહેવામાં તો ના આવી શકે. તમે કહો કે બહુ સરસ સુવાસ આપી, પણ જે સુવાસનો અનુભવ તમને થયો એ સુવાસનો અનુભવ સાંભળનારને થતો નથી. એટલે જે અનુભવ આત્મજ્ઞાનીને થયો એને આત્મજ્ઞાની અવસ્થામાં એ વસ્તુ એ કહેવા જાય તો ધીરે ધીરે એનો બદલાઈ જાય છે કહેવાની પ્રક્રિયામાં અને સાંભળવાની પ્રક્રિયા. અને ઘણીવાર સાંભળનારા જુદું જ સાંભળતા હોય છે. બરાબર, આંખનું કાજળ ગાલે ઘસી કહ્યું શું અને કર્યું શું. મોટાભાગના લોકો કોમ્યુનિકેશન એક્સપર્ટ્સ ઓલ્સો છે કે કોઈ વસ્તુ તો સાંભળનારા 70% પકડે છે. પછી તમે વળી પાછા બીજાને કહો એ તમારા 70%, તમે જે કહ્યું એના 70% પકડે, પછી 70%. એટલે તે ચોથી પાંચમી સુધીમાં તો બધું વેરવિખેર. એટલા માટે સત્ય જે છે તે લુપ્તપ્રાય થવા માંડે છે. કારણ કે આ જે છે તે કહેનારાઓએ જાણ્યું છે, સાંભળનારાઓએ જાણ્યું નથી. આ ફેર છે. બુદ્ધે જાણ્યું અનુભવથી, પણ બુદ્ધે કહ્યું છે ને એણે અનુભવથી જાણ્યું નથી. એ તો ઉપરથી પકડી રહ્યો છે. તમે વર્લ્ડ ડિઝની વર્લ્ડમાં જાઓ અને સરસ રાઈડમાં બેસો, પછી ઇન્ડિયામાં જઈને કે આફ્રિકામાં જઈને કોઈ નાના આફ્રિકન છોકરાને કહો કે આદિવાસી છોકરાને કહો કે આમાં રાઈડ આવી સરસ હતી, એને કંઈ ખબર ના પડે. એટલે આપણે એને શું કહીએ કે આ ગામમાં ચકડોળ ભરાય છે ને, તે મંથલી ફેર, વિલેજ ફેર, ગામમાં જ્યારે મેળો ભરાય ત્યારે બધો ચકડોળવાળો આવે છે ને એમાં બેસવા જેવું છે, પણ એનાથી જરા વધારે સારું. તમે યુ ટ્રાય ટુ ડિસ્ક્રાઇબ ઇટ બટ ઇટ ઇઝ નોટ એક્ઝેક્ટલી લાઈક ધીસ. એવું એક્ઝેક્ટલી હોતું નથી. એટલે સત્યનો સંગ્રહ અને જે માણસો પછી સાંભળે છે એ શું કરે છે, બુદ્ધએ બોલ્યા તો બુદ્ધ જે બોલ્યા એનો સંગ્રહ કરે છે, લખવા માંડે છે, એનો એક સંગ્રહ એક્યુમ્યુલેશન કરે છે. એટલે બુદ્ધ બોલ્યા, બોલવામાં વિખરાઈ જાય, પેલા લોકોના સાંભળવામાં વિખરાઈ જાય, અને સાંભળીને જે લખવા બેસે
તે વળી પાછું થોડું ડાયલ્યુટ થવા માંડે. પછી લાલ કપડું ધીરે ધીરે ગુલાબી થવા માંડે, પછી ગુલાબી રંગે ના રહે. બુદ્ધએ અનુભવ અંદર કર્યો જે વાણીમાં સમાવેશ થાય એમ નથી, કે સત્ય વાણીમાં સમાવેશ થાય એમ જ નથી, પણ એમને કહેવું પડે છે. એ ટ્રાય કરે છે, એ ટ્રાયસ ટુ એક્સપ્લેન કે આવું શક્ય કરુણા હતી કે તમને ક્યાંકથી હિન્ટ મળી જાય. પછી આપણે સાંભળીએ છીએ, આપણને કોઈ અનુભવ નથી, આપણે સાંભળીએ, પછી આપણે લખીએ. પછી ઘણા લોકોએ લખ્યું કે આ બુદ્ધિસ્ટ શાસ્ત્ર થયા, જૈનોના શાસ્ત્ર થયા, આપણા હિન્દુઓના શાસ્ત્રો થયા, પણ જે ઓરિજિનલમાં જે પ્રાણ હતો એ પ્રાણ પછી શાસ્ત્રમાં રહેતો નથી. એટલા માટે બધા શાસ્ત્રો જગતના એક્સપાયર્ડ પ્રોડક્ટ છે. They have expired. The moment they say it, it is expired. It's a dead product. જે કૃષ્ણએ જે ચેતના ફૂંકી હશે અર્જુનને, એ ચેતના અનલેસ આપણે આત્મજ્ઞાનમાં ગયા હોય તો જ આપણે એ ચેતના ગીતામાંથી આપણે પકડી શકીએ, તો જ આપણે ઇલેક્ટ્રિકલ કરંટ લાઈવલી આપણે પકડી શકીએ. હા, પછી તમને આત્મજ્ઞાનનો અનુભવ થયો હોય તો ગીતામાં બરાબર છે, આવો જ અનુભવ મને પણ થયો તો કૃષ્ણ બરાબર છે, ભાગવત હા વ્યાસદેવ બરાબર છે, આ જ અનુભવ મને પણ થયો. પણ જ્યાં સુધી અનુભવ ના થયો ત્યાં સુધી આપણે વાંચી કાઢ્યું. 4 માણસમાં કહી શકીએ ભાઈ ભાગવત મેં વાંચ્યું છે, હું વાંચ્યું છે ખાલી, અનુભવ તમારો પોતાનો અનુભવ નથી. એક રીતે યુ સ્ટોલન ધ આઈડિયા. તમે કોપીરાઇટને વાયોલેટ કરે છે. તમે એ ભાગવતનો શ્લોક બીજાને કહો, ઇટ ઇઝ નોટ યોર એક્સપિરિયન્સ. You are quoting means you are stealing an idea. Plagiarism આપણે કહીએ ને કે કોઈનું લખેલું આપણા નામે કરી દીધું, કેવું છે. એટલે બધા શાસ્ત્રો જે છે એ રીતે એક જાતના ડેડ પ્રોડક્ટ છે. એટલે સાંભળનારો પણ સાંભળી શકતો નથી. સત્ય તો મૌનમાં પ્રગટે છે, અને એનું હસ્તાંતરણ સત્યને ટ્રાન્સફર કરવું હોય તો પણ મૌન અવસ્થામાં જ થાય છે. ગુરુના કહેવાથી નથી થતું. ગુરુ અને શિષ્ય બંને મૌન અવસ્થામાં આવી જાય, ગુરુ અને શિષ્ય બંને ધ્યાન અવસ્થામાં આવી જાય, ત્યારે એ અવસ્થામાં જ્યારે શિષ્ય પણ નથી, ગુરુ પણ નથી, ત્યારે એ સત્યનો ટ્રાન્સફર થઈ જાય છે. ઇટ જસ્ટ ટ્રાન્સફર્સ લાઈક ધીસ. કહેવાથી કશું થતું નથી. જ્યારે ગુરુ અને શિષ્ય વચ્ચે કોમ્યુનિયન થાય છે, એકબીજામાં ગુરુ અને શિષ્ય ભળી જાય, અર્જુન કૃષ્ણમાં ભળી જાય, કૃષ્ણ અર્જુનમાં ભળી જાય, શિવજી પાર્વતીમાં ભળી જાય, અને પાર્વતી, ત્યારે સત્યનું હસ્તાંતરણ થાય છે. Then there is no communication, there is only communion. ફેર ખબર પડે ને? ત્યાં કોઈ સંવાદ નથી, કોઈ વિવાદ નથી, પણ આંખના ઈશારે, એક દ્રષ્ટાંત તરીકે કહું છું, આંખના ઈશારે માણસ સમજી ગયો કે હા એમ જશે. પાર્ટીમાં બેઠા હોય અને વાઈફ તમને ઈશારો કરે, ચાલો જવાનો ટાઈમ, તમે એકદમ ઊભા થઈ જાઓ. ગેસ્ટ કે કહેવાય કે ઊભા થઈ ગયા, ના હવે અમારે જવું છે, ના જવું છે નહીં, વાઈફે ઈશારો કરે છે, તો ત્યાં કહેવાય નહીં. તો એ આંખના ઈશારે, ગુરુના આંખના ઈશારે શિષ્ય જ્યારે સમજી જાય, ત્યારે ગુરુના શિષ્યનું મિલન થઈ ગયું, સત્ય પ્રગટ થઈ ગયું. એવી જ રીતે જનાર્દન પંથે એકનાથને શ્રીમદ ભાગવત આખું એ પ્રમાણે સમજાવેલું, મૌનથી. કશું કહેવું જ નહીં પડ્યું, સમજી ગયા મૌનથી, કશું કહેવાની જરૂર નથી. કારણ કે એ સત્ય તો હંમેશા મૌન. પણ જે શાસ્ત્રોનો સંગત એ બહુ તો પંડિત થશે, બહુ તો વિદ્વાન કહેવાશે, બહુ તો મારી જેમ ભાષણ આપશે, પણ આત્મજ્ઞાન નથી, એને સત્યનો પોતાનો અનુભવ. અને સાંભળ, ઘણા લોકો શાસ્ત્રો જોડે લઈને ફરતા હોય છે. હાથમાં કુરાન છે, હાથમાં બાઇબલ છે, હાથમાં ગીતા છે, ઝંડો લઈને ફરતા હોય છે. એવું ના માનતા કે એ લોકોને ગીતાનો અનુભવ છે. એવું ના માનતા કે જે કુરાન લઈને, તલવાર લઈને ફરે છે એને કુરાન અંદરથી એમને સમજ પડી છે, અંદરનો અનુભવ છે. ના, એવું ના માનતા કે જે બુદ્ધિસ્ટ શાસ્ત્ર લઈને, ટાલીઓ કરીને, ભગવાન કપડાં પહેરીને ફરે છે, બુદ્ધિસ્ટ સાધુ ભિક્ષો, એને આખું બુદ્ધએ કેવું બધું ખબર છે, કશું ખબર નથી. They don't know anything. કારણ કે જ્યારે પણ સત્યનો અનુભવ થાય છે ત્યારે કોઈ ચોપડી નથી હોતી. સત્યનો અનુભવ જ્યારે થાય છે ત્યારે કોઈ ચોપડી હોતી નથી. બુદ્ધને જ્યારે જ્ઞાન લેવાથી બોધિ વૃક્ષ છે, હું ચોપડી વાંચતા હતા, કોઈ ચોપડી હતી ત્યાં? There was no book.
કૃષ્ણ જ્યારે કહી રહ્યા છે અર્જુનના હાથમાં કોઈ ચોપડી છે કે કૃષ્ણને ભાઈ તમે આમ કોઈ પણ વેદોમાં આવું લખ્યું છે, ઉપનિષદમાં આવું લખ્યું છે, રામાયણમાં તો કંઈ બેસતું જ નહીં તમારું બોલ્યું, કોઈ ચોપડી નથી હોતી. મહાવીરને જ્ઞાન લાગ્યું કે ચોપડી હતી. મોહમ્મદને જ્યારે ઇલ્હામ થયો પ્રકાશનો અનુભવ થયો ત્યારે કોઈ ચોપડી હતી. મોહમ્મદ તો ભણ્યા પણ નતા, અભણ હતા, પણ જે જ્ઞાન લાગ્યું તો ચોપડી વિના નથી. મીરાને કૃષ્ણ મળે ત્યારે કોઈ ચોપડી હતી હાથમાં? બસ એક પ્રેમ. નરસિંહ મહેતા કઈ ચોપડી ખોલીને બેઠા કૃષ્ણની જોડે, એમની એકાત્મકતા થઈ ત્યારે એવું નહીં. પૂર્ણ જ્ઞાન જ્યારે ઘટે છે ત્યારે કોઈ ચોપડી હોતી નથી, કારણ કે બહુ લાઇવલી હોય છે. ચોપડીઓમાં જે કૃષ્ણએ કહ્યું એ બધું અંદર ગીતામાં છે, પણ જ્યાં સુધી આપણે કૃષ્ણ કહે છે એની અનુભૂતિ નથી ત્યાં સુધી આપણા માટે આ તો ખાલી પાના છે, ચોપડી છે. ઇટ્સ અ ડેડ પ્રોડક્ટ, એક્સપાયર્ડ પ્રોડક્ટ. હા, જ્યારે આત્મજ્ઞાનનો અનુભવ થાય, આપણે ગીતા પકડીએ અને રમણ મહર્ષિ પકડે, એમાં બહુ મોટો ફેર છે. કે રમણ મહર્ષિ કહે હા જે કૃષ્ણ કહે છે બરાબર જ કહે છે, આજ મને અનુભવ થયો છે, થઈ રહ્યો છે. બુદ્ધ જેવું કે બિલકુલ પરફેક્ટ. મહાવીર કે પરફેક્ટ. મહાવીર એવું વખતે એવું નહીં કે હું હિન્દુ છું તમે તો છે, હું જૈન છું તમે હિન્દુ છો. ત્યાં કોઈ એવું ધર્મનો કોઈ વાળો નથી. એ ધાર્મિકતા છે. એવું કોઈ ધર્મજનનું હોતું નથી. જે હિન્દુ થઈને જ બેસી રહે છે એ ગીતાને પકડી નહીં શકે, કારણ કે ગીતા હિન્દુઇઝમ નથી. ગીતા તો સનાતન સત્ય છે. તમે એમ કે હિન્દુનો છો, તમે ગીતાનો અપમાન કરો છો. નથી કુરાન મુસલમાનોનો, નથી બાઇબલ ખાલી ક્રિશ્ચનો, એ સનાતન છે, સનાતન સત્ય છે. નથી બુદ્ધિસ્ટ શાસ્ત્ર, બુદ્ધે કહ્યું એના જે શાસ્ત્રો રચ્યા છે ખાલી બુદ્ધિસ્ટનો જ છે એવું નથી. જૈન શાસ્ત્રો ખાલી જૈનોના જ છે એવું નથી. એ તો બધા વાડા છે. અને જન્મથી કોઈ હિન્દુ નથી કે મુસલમાન નથી કે ક્રિશ્ચિયન નથી કે કોઈ નથી. હું હિન્દુ કુળમાં જન્મ્યો છું એટલે હિન્દુ છું. અત્યારે હું જન્મ્યો હોત જૈન ફેમિલીમાં તો હું કોણ અત્યારે પીળો ચાંદલો કરતો હતો, જૈન હોત ઉપરથી. પણ આંતરિક આત્મા કોઈ જૈન નથી કે એટલે શંકરાચાર્ય કહે છે ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષો ચિદાનંદ રૂપ શિવો. હું તો આત્મ સ્વરૂપ છું. હું કંઈ હિન્દુ મુસલમાન કે આ કે તે નથી. મને કોઈ ગુરુ નથી, મને કોઈ શિષ્ય નથી, મને કોઈ માતા નથી, મને કોઈ ભાઈ નથી, મને કોઈ પિતા નહીં, મને કોઈ જગતના સંબંધોની જંજાળ નથી. હું તો શુદ્ધ આત્મ સ્વરૂપ છું. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપ. નિર્વિકલ્પ છું, નિરાકાર છે, પૂર્ણ આત્મ સ્વરૂપ, ચિદાનંદ સ્વરૂપ છે, હંમેશા આનંદ સ્વરૂપ છે. આ વસ્તુ બધા સનાતન છે. એટલે લુપ્તપ્રાય એટલા માટે થઈ જાય છે કે કહેવાની પ્રક્રિયામાં જેવું કહેવામાં આવે એવું થોડું અડધું થવા પડે, અને સાંભળનારા બધા આપણા જેવા. આઈન્સ્ટાઈન આપણને કંઈ સમજાવે અત્યારે તો આપણે કેટલું પકડવાના છે, કેટલું જ પકડીએ જેટલું કૃષ્ણ આવીને કોઈ બીજાને ભાષણ આપે કેટલું સત્ય પકડવાનું. સાંભળનારાઓમાં એટલી આજે પરંપરા જે છે તે કહેનારાઓની પરંપરા છે, સાંભળનારાની પરંપરા નથી. કૃષ્ણ જે પરંપરાની વાત કરે છે એ કહેનારાઓની પરંપરા છે. અને પરંપરા એટલે રીત રિવાજ એવું નહીં કે લગ્નમાં તો ચાલો કરવો જ જોઈએ, જનોઈમાં લાડકા લાડુ હાલવા જ જોઈએ, એ પરંપરાની વાત નથી. પરંપરા એટલે કે જે મેં ગીતા કહી હતી અત્યારે ક્ષીણ થઈ ગઈ, પણ એમાં પણ થોડું ગીતાનો અંશ તો છે જ. જે તમે સૂર્યોદય જોયેલો અને બીજાને કહો છો એ એક્ઝેક્ટલી એવો નથી કે જેવો તમે જોયેલો હતો, પણ છતાં પણ વર્ણન તો સૂર્યોદયનું જ છે. તમે ચંદ્રનું વર્ણન નથી કરતા. સૂર્ય ઉગ્યો તો સનરાઈઝ જ્યારે થયો તો એનું જ વર્ણન કરો. ભલે વર્ણન 100% નથી, અને સાંભળનારો તમે 100% કરશો તો પણ 100% પકડી શકવાનો નથી, છતાં પણ વર્ણન તો સૂર્યનું જ છે. એટલે ભગવાન કહે છે ભલે ને પહેલાં મેં સૂર્યદેવને કહેલી, પછી ઈશ્વાકુને કહે, મનોહર થઈ, હું અત્યારે કહી રહ્યો છું, છતાં પણ એ ભલે લુપ્તપ્રાય થઈ રહી છે ગીતા, છતાં પણ એની અંદર ગીતા હજુ પણ છે. માણસ અધમુઓ છે પણ હજુ પણ માણસ તો છે. યુ અન્ડરસ્ટેન્ડ? કોઈ વાર તમે તમારા એની અંદર રાત્રે કોઈ દીવો સળગાવો, તમે રાત્રે દીવો સળગાવો અને સવારે દીવો તમે ઉલવી નાખો,
પણ રાત્રે જે દીવો સળગાયેલો અને સવારે જે દીવો સળગાયો એમાં ફેર છે. રાતનો દીવો હતો, એમાંથી જે જ્યોતિ બહાર પડતી હતી એ દર પળે દીવો બદલાતો હતો. એવરી મોમેન્ટ that lamp was changing because the intensity of light was changing. એની દીવાની વાટ બદલતી, તેલનો સંગ્રહ બદલતો, it was changing every time. જે રાતે સળગાયેલો દીવો હતો એ જ દીવાને તમે સવારે ઓલવ્યો છે એવું કહી શકાય નહીં, કારણ કે ઇટ ઇઝ ડિફરન્ટ. છતાં પણ દીવો તો છે, છતાં પણ એક there is a common thread. ભલે એવો નથી, છતાં પણ એ દીવો છે. ગંગોત્રીમાંથી ગંગા નીકળે, પછી અનેક નદીઓમાં મળે ને ખાબોચિયામાં જાય ને નાના નાના ઝરણામાં મળી જાય. હવે આ ગંગા જેવું કંઈ રહ્યું નથી એમાં, પણ છતાં પણ એમાં ગંગાનું પાણી તો છે. તમે તમારો છોકરો હોય, છોકરાનો છોકરો 5 પેઢી પછી તમારા જેવું કશું છોકરામાં કશું દેખાય નહીં, છતાં પણ કંઈક તો તમારું અંદર હોય. આજે હું છું, મારા 4 પેઢી 5 પેઢી વર્ષના દાદા અત્યારે હોય તો મને કહે ખરા કે તું આના જેવો દેખાય છે, પણ એકલો છે નહીં એટલે ખબર, ભલે હું ઘણો જુદો લાગુ છું, છતાં પણ કંઈક તો એમનું છે. એટલે ભગવાન કહે છે પરંપરા. ભલે સત્ય લુપ્તપ્રાય થયું છે, છતાં પણ એમાં એ છે ખરું. ભલે દહીં નથી રહ્યું પણ છાસ તો છે. દહીં જેવું દહીં રહે તો પણ દહીં છાસ છે, પણ છાસની અંદર પણ દહીંની સુવાસ તો છે. એટલે ભગવાન કહે છે આ પરંપરાથી એવું થયું. અને ભગવાન પછી છેલ્લે આપણે છેલ્લી વાત કરીએ. ભગવાન કહે આ યોગ છે રાજર્ષિઓએ કહેલો, રાજ ઋષિઓએ કહેલો. હવે આ કેવો રાજા? ભગવાન કહે છે રાજર્ષિઓએ કહેલો. રાજર્ષિ એટલા માટે ભગવાન શબ્દ વાપર્યો છે કે જે ઋષિ જેવો હતો માણસ એણે કહ્યો. કારણ કે કહેનારો કોણે કહ્યું? જેણે જાણ્યું, જેણે અનુભવ કર્યો એણે કહ્યું. રાજા તો એક જાતનો ભિખારી હોય છે. કોઈ પણ રાજા હોય એક હાયર ક્વોલિટી બેગર છે. આપણે અહીંયા ગ્લોબલ મોલમાં મંદિરમાં આવતા હોય, નીચે આપણને કોઈ મળે, સર કેન યુ ગીવ મી સમ ચેન્જ? ઇઝ આસ્કિંગ ફોર $1. કે મને ગેસના પૈસા નથી, કેન યુ ગીવ મી $2? અને સિગરેટ મારે બાય કરવી છે, એ જરા ઓછા પૈસા માગે છે. આપણે અહીંયા મંદિરમાં આવીને ભગવાન પાસે માગીએ કે મારો $1 મિલિયન જરા બિઝનેસ ચાલે, જરા એટલીસ્ટ $10,000 પ્રોફિટ કરવો છે. પેલો $1 માગે છે, હું એને $10,000 માગું છું. હું વધારે મોટો ભિખારી છું. આમ બેગર ઓફ કેરેક્ટર. મારી છોકરીનું કરી આપજો ને મારો છોકરાને પાસ કરાવ્યો, ફેમિલી જરા હું રિટાયર્ડ થયું તારે $1 મિલિયન હોવા જોઈએ બસ. પેલો $1 ભિખારી નીચે છે, આપણે $1 મિલિયન ભિખારી અહીંયા છે. રાજાને વધારે આવ્યો, મારો મહેલ આટલો હોવો જોઈએ, આટલા ગામડા મારા કબજામાં જોઈએ, વધારે ક્વોલિટીનો ભિખારી. રાજા તો ભિખારી હોય છે, પણ અહીંયા ભગવાને રાજર્ષિની વાત કરી. ઋષિ, એવો ઋષિ કે જેણે આત્મજ્ઞાનમાં પ્રવેશ કર્યો છે. અને એવો ઋષિ રાજા જેવો હોય છે. કેમ રાજા જેવો હોય છે? કે એને કંઈ પરવા જ નથી હોતી. જેને કંઈ પરવા નથી એને જ રાજા કહેવાય ને. જેને 1000 ચિંતા હોય એ કંઈ થોડો રાજા કહેવાય. એવા ઋષિને કોઈ પરવા જ નથી, એ મસ્તીથી જીવે છે. ફકીર કી મોજ, પ્રજાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યવાત્મતુષ્ટ સ્થિત પ્રજ્ઞા તદોચિત. નથી દુઃખની પરવા, નથી સુખની પરવા, એની મસ્તીમાં જીવે છે. કાલે શું મળશે, કાલે ખાવાનું મળશે કે એને કંઈ ફિકર નથી, મસ્તીથી જીવે છે. તો ભગવાન કહે છે એવો રાજ ઋષિ, એવા રાજર્ષિઓએ આ ગીતા કહી હતી. રાજાની વાત નથી. રાજા તો આપણા કરતાં વધારે હાયર ક્વોલિટીનો ભિખારી છે, એનાથી વધારે કંઈ નથી. સારા કપડાં પહેરતો એને બહુ હુકમ ચલાવતો એ ખબર છે, પણ રાજાને પણ બહુ ગુલામી છે. હા, આવો દશરથ રાજા હતા પણ એક રાણીનું માનવું પડ્યું. પોતાનો પ્રિયમાં પ્રિય બેટાને વનવાસ મોકલવો પડ્યો, એક રાણીના કહેવા. રાજાની ગુલામી જુઓ. આટલો રાજા હતો યશસ્વી, પણ એક યુવાન રાણી હતી, એની આત્મા કરતા ઉંમરમાં, એટલે એનું માનવું પડ્યું. અને જે છોકરાને બહુ પ્રાણથી પણ પ્રિય હતો એને કહ્યું તું વનમાં જા. રાજાની પણ ગુલામ. જે રાજ ઋષિની ભગવાન જે વાત કરે છે કે એવા રાજર્ષિ હોય કે જે પોતાના આત્મામાં સ્થિત હતા અને આત્માના જ્ઞાનથી બીજાને પોતાને કહેતા, એવા રાજા જેવા ઋષિ હતા. એમણે આ બધાને ઇવમ રાજર્ષયો વિદો
રાજર્ષિઓએ જાણ્યો. ને બીજી રીતે એવું છે કે યોગની ધારણા એવી છે, સાંખ્યની ધારણા એવી, કશું કરવાની જરૂર નથી. તમે એકવાર આત્મામાં પ્રવેશ કર્યો પછી તમારે કશું કરવાની જરૂર નથી. એને કોઈ કર્મ કરવાની પણ જરૂર નહીં, છતાં પણ કરતો રહે છે, પણ કોઈ એને અપેક્ષા નથી. યસ્તુ આત્મરતિરેવસ્ય આત્મતૃપ્તસ્ય માનવ આત્મેવ ચ સંતુષ્ટો તસ્ય કાર્યન વિદ્યતે નૈવ તસ્ય કૃતેનાર્થો ન અકૃતેનેહસ્ય કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થ વ્યાપાર. એનો કોઈ કરવાનો પણ મિનિંગ નથી, નહીં કરવાનો પણ મિનિંગ નથી, કારણ કે એના આત્મામાં રહે છે મસ્તીથી. રમણ મહર્ષિ બેસી રહે છે, કશું કરતા નથી, પણ ન કરવામાં પણ ઘણું કરે છે, આપણને ખ્યાલ નથી આવતો. એટલે એવા માણસો જે કશું નથી કરતા બેસી રહે છે એ જ રાજા કહેવાય ને, જેને કશી કરવાની જરૂર જ નથી. ભગવાન કહે છે ત્રણેય લોકમાં મારે કશું કરવાનું નથી, તોય થોડું થોડું કરાય કરે છે, પણ રાજા તો એને જ કહેવાય ને. આપણને બધી આખું લાંબુ લિસ્ટ હોય છે. કોઈ ગ્લોબલ માલમાં અત્યારે ફ્રેન્ડ મળે આપણને તો કહે છે મારે જરા કામ છે, જવું છે, વાત કરવાનો કોઈ ટાઈમ નથી. પણ જે રાજા છે એ મને શું ફરવા છે, જેટલી વાત કરી હું મસ્તીથી બેઠો છું, એવા રાજાઓની વાત કરી છે. અને ભગવાન કહે છે જે એવા નિષ્કામ કર્મમાં યોગી પડેલો છે એનો તો પરમાત્મા મદદ કરવા તૈયાર છે, પ્રકૃતિ મદદ કરવા તૈયાર છે, દિવ્ય શક્તિઓ મદદ કરવા તૈયાર છે, એને ચારે બાજુથી મદદ મળે છે, તો એ તો રાજા જેવો છે. એટલે જ્યારે ભગવાન અહીંયા કહે છે બહુ સરસ કે ઇમમ પરંપરા પ્રાપ્ત, ભગવાન અહીંયા બહુ સરસ કહે છે એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદો. રાજ ઋષિઓએ આ સત્યને જાણ્યું, આ યોગને જાણ્યું અને એમણે બીજાને કહ્યું. એટલે આ પરંપરા કોની છે? સાંભળવા વાળાની નથી. કૃષ્ણએ સૂર્યદેવને કહ્યું, સૂર્યદેવે મનુને વિવસ્વાને કહ્યું, વિવસ્વાને પછી ઈશ્વાકુને કહ્યું, પછી અણયાને કહ્યું, અને કહ્યું, અને કહ્યું, અને કહ્યું. એ જે પરંપરા ચાલી એ કહેનારાની પરંપરા. જાણવા વાળા તો બધા હજારો હતા. બુદ્ધ હજારોને સમજાયું, પણ બુદ્ધની પાછળ બીજો પરંપરાગત બુદ્ધ જેવો કોઈ થયો હોય તો એ કહેનારો જાણવા વાળો પાક્યો. આ સાંભળવા વાળાની પરંપરા નથી, આ જાણવા વાળાની, જેણે સત્યને જાણ્યું, સત્યને અનુભવ્યું એની પરંપરાની ભગવાન વાત કરે છે. તો આ રીતે ભગવાને આ પહેલા બે શ્લોકમાં બહુ અદભુત વાતો કરી છે કે સત્ય તો સનાતન છે, સત્ય પર કોઈની માલિકી નથી. અને ભગવાન મૌલિક હોવાનો દાવો નથી કરતા, આ મારું છે એવું નથી કહેતા. ભગવાન કહે છે આ તો હતું જ, અને બીજાઓએ પણ કહ્યું છે, હું એકલો કહેનારો નથી. આટલી બધી વિનમ્રતા કોનામાં અપાય? ભગવાન પોતે સત્ય સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતનો પહેલો કહે છે શ્લોક, કે છે સત્યમ પરમ ધીમહિ. એ ભગવાન તમે સત્ય સ્વરૂપ જ છે. પણ ભગવાન તો એ કહે છે આ સત્ય પર મારો કોઈ, આઈ એમ નોટ ક્લેમિંગ એનીથિંગ. પૂર્ણ ગેરદાવેદાર છે, માટે પૂર્ણ નિરંકારી છે, માટે પરમાત્મા કૃષ્ણ પરમાત્મા સ્વરૂપ છે. તો આ રીતે આપણે આ શ્લોક જોયો. આવતી વખતે જ્યારે મળીશું ત્યારે શ્લોક નંબર 3 ચોથા અધ્યાયને લઈશું.